આ વિડીયો જોઈને મેસેજ આવશે કે તું બધું મારું ડિક્લેર ના કરી નાખજે એમ. ત્યારે આપણે અંદરની આમ જાતને એમ થાય કે ભાઈ ના કંઈક તો છે આપણામાં. તમે બહુ મોટા મોટા કાંડ કર્યા છે. અત્યારે વિચાર કરું ને, એક વ્યક્તિ આવ્યું હતું મારી લાઈફમાં. અમારે વર્ષ દિવસ સાચું કહી દઉં, હું વચમાં ડિપ્રેશનમાં આવી ગયો હતો. અમને ન્યૂઝ મળ્યા કે થોડી બોલાચાલી થઈ દ્વારકાનો કોઈ રેસ્ટોરન્ટ આરે બાળક બગીચાનું ફૂલ છે એમ કહીને બેસી જતો છે. મારી લાઈફમાં એક વ્યક્તિ છે. જતો એની પાસે? હા જાતો. હું રડતો હોય ને પાસે જઈને કરી દો ચાલુ. મિત્રો આ છે ને પહેલી વખત થવા જઈ રહ્યું છે આવું, બરાબર. મારી જ ચેનલની અંદર મારું જ ઇન્ટરવ્યુ અનસ્ક્રિપ્ટેડ હશે. અનસ્ક્રિપ્ટેડ. મેં જેમ પણ કીધું કે તમને જે મગજમાં આવે ને પૂછી નાખો, અને એક કટ માર્યા વિના બધાનો પ્રશ્નનો જવાબ આપવાનો જ છે. અને તમે જે મારા પ્રશ્નોના જવાબો ક્યાં ને ક્યાં સાંભળ્યા એ નહીં, આખા નેક્સ્ટ લેવલના બધા પ્રશ્નો છે. કઈ વાંધો નહીં, પૂછી નાખો. સ્ક્રિપ્ટ નહીં કર્યું અમે. ના ના, સ્ક્રિપ્ટ કરવાનું થતું જ નથી. અનફિલ્ટર હશે. અરે બિંદાસ પૂછો. તો તમારા નામની આગળ તમે ડૉક્ટર લગાડો છો, તો મેં એવું સાંભળ્યું હતું કે તમે હોસ્ટેલમાં હતા. હોસ્ટેલમાં હતો. કેટલા વર્ષ? હોસ્ટેલમાં હું 3 વર્ષ રહ્યો. એમાં વચ્ચે ક્યારે ભાગ્યા એવું કંઈ? હા, એક વખત એવું થયું હતું. ટૂંકમાં હું હોસ્ટેલમાં ગયો, મારું ફર્સ્ટ યર હતું. અને આપણે પહેલી વાર જે ગામમાં છોકરો રખડતો હોય ખુલ્લે આમ, એ હોસ્ટેલમાં જાય એટલે એને અઘરું પડે. તમને કેટલું અઘરું પડ્યું? બહુ અઘરું પડ્યું હતું. હું છે ને રડતો. તકલીફ કેમાં થઈ હતી? તકલીફ તો ટૂંકમાં ત્યાં રહેવાની જ આમ ટૂંકમાં જે ખુલ્લા હાંડીની વારે ગુજરાતીમાં કહું રેખડું હોય ગામમાં, એ વ્યક્તિને તમે જેલની અંદર પૂરો તો કેવું કન્ડિશન થાય. પછી તમે ત્યાંથી ભાગ્યા હતા ઇન્ડી ટાઈપ? હા, એમાં ટૂંકમાં પછી અમારા જે પ્રિન્સિપલ હતા એ મને ઘરે ફોન ના કરી દે. હું ઘણી બધી ગર્લ્સ જોડે વિડીયો બનાવતો એની પાસે. હા જાતો. હું રડતો હોય ને પાસે જઈને, હું કહું મને તમે કોલ કરી દો, મારે ઘેર જઈને વાત કરવી છે, આ છે તે છે. સન્ડે સિવાય કોલ થાય જ નહીં. અને એમાં સન્ડે વારો હોય, એક સન્ડે કરવાનો ફોન ને એક સન્ડે નહીં કરવાનો. પછી સ્કૂલમાં આપણે જોયું તો એવું હોય કે બધા છોકરાઓનો વારો હોય, પ્રાર્થના સભામાં છે, ભજન છે, એમાં તમે ક્યારેય પેલા? હા, હું એમ આપણે સુવિચાર ને એવું બધું બહુ બોલતો, અને આમ કે કોમેડીનું કેવું કઈ એક સુવિચાર મારી જેમ કે વારે વારે અલગ? ના, એક ને એક બાળક બગીચાનું ફૂલ છે એમ કહીને બેસી જતો. બીજા કઈ? ના, બીજા ટૂંકમાં મને આમ ધરાર, આમ મને ટૂંકમાં આમ શોખ ના થતો. પણ અમારા સર આવીને એમ જ કહેતા, ભરત તારે કાલ સુવિચાર બોલવાનો. સ્ટેજ ફિયર ખરું? બીક લાગતી? હા, બીક લાગતી. પણ વચમાં અમારા ગામમાં નવરાત્રી થતી, એમાં પણ હું ભાગ લેતો. એવું કંઈ નથી. એટલે મને પબ્લિકથી આમ ઓલું બહુ નથી. હવે પહેલેથી આમ થોડું માર્કેટ. વિડીયો અચાનક કોઈ સામે ચાલુ કરી દે તો બીક લાગે એવું ખરું? ના, વિડીયાથી તો જરાય બીક ના લાગે. કદાચ ગમે એવા સોશિયલ મીડિયા વાળા આવી જાય ને ભાઈ, આપણે આગળ બિંદાસ જવાબ દઈ દઉં. ભાઈ ભરતભાઈ બિંદાસ જવાબ દે છે. આપણે હમણાં જ લેટેસ્ટ નવું પૂછીએ. અમે તમે 2 દિવસ પહેલા શાયદ દ્વારકામાં હતા, બરાબર. ત્યારે અમને ન્યૂઝ મળ્યા કે થોડી બોલાચાલી થઈ દ્વારકાનો કોઈ રેસ્ટોરન્ટ આરે. હા, ઈ એક ઈ સોશિયલ મીડિયામાં તમે ક્લિપે જાહેર નથી કરી. આપણે જો ભાઈ, જો હું એમ વિચારું કે ભાઈ આપણા લીધે કોકનો ધંધો ખરાબ થાય એ વસ્તુ આપણે ના કરાય. પણ એ બનાવ બન્યો હતો? હા, બન્યો હતો. અમે એક હોટલની અંદર જમવા ગયા. હોટલનું નામ નથી લેતો, પણ ત્યાં ટૂંકમાં જમવાનું હાવ બેકાર હતું. કંઈ વાંધો નહીં, બેકાર હોય જમવાનું તો પછી બિલ એ પ્રમાણે બનાવવાનું હોય. તો ભાઈ 800 રૂપિયા બિલ બનાવ્યું. પાણીની અંદર જોવું તો કચરા, જમવાનું જોવો એટલે આપણે કોઈ જોયું ના હોય જમવાનું. બહારના ટુરિસ્ટ બધા આવે ને મારો મગજ ગયો. પછી મેં થોડીક બોલાચાલી કરી લીધી ત્યાં. એટલે એવી વાત સાંભળી તો આજ તમે મળી ગયા તો આજે એમ થયું કે પૂછી જ લઈએ. એવી મેટર તમારે હાલતી હોય, પણ ટૂંકમાં સોશિયલ મીડિયામાં હું શેર નથી કરતો ટૂંકમાં. પછી તમે સ્ટન્ટ બહુ વખણાય છે, તમને ખબર હોય તો. તમે આ ગાડી લઈને જે સ્ટન્ટ કરો ને, બરાબર, એના માટે પબ્લિક બહુ કહે છે, કમેન્ટો ઘણી બધી હોય છે કે ભરતભાઈ ગાડી ફૂલ ચલાવે તો આમ રોકડે લીધી, હપ્તે લીધી થાર તમે? હા, થાર તો રોકડે લીધી છે મેં, પણ ટૂંકમાં બુલેટ છે ને મારી પાસે, એ હપ્તે લીધું છે. બુલેટ હપ્તે લીધું, થાર રોકડે લીધું. સ્ટોરીમાં એવું હતું તમારી, મેં એક સ્ટોરી જોઈ હતી તો એમાં એવું લાગ્યું કે ભાઈ આ ભાઈને કંઈ છે નહીં, પછી 100 ઉપર હાલતી. હા, કંઈક ફેરે ઓવર લિમિટ કરી લો છો, પણ એ ટૂંકમાં હું ઉડાડી દેશો તો આ વસ્તુ તમારી સાચી છે, હું સમજી ગયો. પણ ટૂંકમાં આમ ક્લિયર રોડ હોય ને ત્યારે જ હું સ્પીડ કરું ગાડીની, અને સ્ટોરી બનાવવા પૂરતી જ ખાલી 15 સેકન્ડ જ ગાડી હું તેજ આંકું, બાકી હું 60-70 જ પેડો જતો. તો આ બધી અફવા લોકો કે ખોટું છે કે ભરતભાઈ તો અમે ઘણા નીકળે, અમે પાછળ ગાડી લઈને જતો હોય તો એમ કે હમણાં જ ભરતભાઈ નીકળ્યા તો એટલી સ્પીડથી નીકળ્યા તો ઊંચો હાથ કર્યો તો દેખાણું નહીં, એમ એને ઊંચો હાથ કરી લીધો. એટલે ક્યારેક મારે ઉતાવળ હશે, બાકી તો આવડી આપતો નથી. પણ ટૂંકમાં માણસ ટૂંકમાં વાતું કરતા હોય, વાંધો નહીં. માણસ ભાઈ એમને વાતું કરે, ભરત કેમ અમારી નથી કરતા? હાલો, મારી ભૂલ હશે બસ. એટલે આજે કઈ
ક્વેશ્ચન એવો નહીં હોય કે જો તમે વિચારીને આવ્યા. ના તમે બિંદાસ પૂછો, આપણે કહેવાનું જ છે. લાસ્ટ કોલ કોનો છે ફોનમાં તમારે? લાસ્ટ કોલ હાલો એ કહી દો. નહીં એમ નહીં, એટલે આમ આમ બતાવો અમને. હા પણ તમને જ બતાવો. અનનોન નંબર છે, ખબર નહીં કેનો હોય છે, અનનોન નંબર છે. કેમ નીચે કરો તો બીજા કોઈના છે પર્સનલ કઈ જાણવા જેવો? ના આ નંબર મારો વાયરલ થઈ ગયો છે ફૂલ, એટલે ટૂંકમાં અનનોન નંબર જ આવે વધારે પૂરતા. બાકી તો હું વોટ્સઅપ ચેટ જ કરું છું વધારે પૂરતું, વોટ્સઅપ અને ઇન્સ્ટા થ્રુ. બાકી કોલ રેકોર્ડિંગ ના, અત્યારે આમાં કોલ રેકોર્ડિંગ મારા બહુ કરી લે છે બધા. કોલ રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં ચડાવે, એટલે હું એમાં માઈપે રહું છું. કોલમાં ઓછી જ વાત. પછી તમે એને કોલ કરો કે એવું કંઈ કરો? હા કરું, કોલ કરું, પણ ટૂંકમાં એ મારો બીજો સિમ છે એમાંથી કરું. અત્યારે મારે બંધ જ હોય, રાતના સ્વિચ ઓફ ખોલવું એનો, કારણ કે આખો દિવસ શૂટમાં હોય, વાં હોય, આડાવાળા લોકેશને હોય, પછી કોલમાં વાત કરવાનો ટાઈમ ના હોય. એમાં એવું છે કે બધા હવે તમે ઇન્ટરવ્યુ આપ્યું એટલે ભાઈ ભરતભાઈ તમે કેટલું કમાવો છો ને એ બધું અમારે પૂછવું જ નથી. તમે કમાવો છો તો તમે રાખો, બરોબર છે, તમે એન્જોય કરો તમારી લાઈફ. પણ થોડુંક ડીપલી જઈએ એમ. ઘણા બધા પબ્લિકના એવા ક્વેશ્ચન હતા કે પૂછતા હતા ઘણા બધા કે તમે ભરતભાઈને પૂછો એમ. તો તમને આઈડિયા તો આવી ગયો છે હું કેના વિશે વાત કરું છું. તમે લવ સ્ટોરી, આમ લવ એંગલ કેવું વ્યૂ છે લાઈફમાં? એની વાત કરું ને, હતાડવાનો કોઈ શું ને, બધા લોકો મને પૂછતા હોય ભરતભાઈ તમારી સગાઈ થઈ ગઈ કે નથી થઈ? ટૂંકમાં મારી સગાઈ થઈ ગઈ હતી, અત્યારે નથી. અત્યારે તો મારે મેં છૂટું કરી નાખ્યું છે. મારી સગાઈ આવેલી લગભગ 7 વર્ષ. 7 વર્ષ. પણ એમાં મારે એક પ્રોબ્લેમ આવી ગયો. એમાં એ વસ્તુ એ હતી, આ વિડીયોના લીધે જ ડખા થયા હતા બધા. આ સોશિયલ મીડિયા સામેવાળા વ્યક્તિનો હું વિડીયો બનાવતો હોય ના ગમતું, અને મારે આની અંદર આગળ વધવું હતું. પછી ટૂંકમાં તો હમણાં અમને લેટેસ્ટ એવી ટૂંક સમયમાં જાણકારી એવું મળ્યું હતું જાણવા કે તમારા પર્સનલ વિશે કે પાછું એવું કંઈક થયું હતું, તમારી 1-2 રીલ જોઈ હતી લોકોએ, એના વિશે કંઈક ડીપલી એમ. આ વસ્તુ રિયલ છે. રિયલ છે? હા, એટલે એવું નથી. ટૂંકમાં ક્યારેક ક્યારેક ઓલું દેવાજ ખવડ કે ને વારે મન મોહી જતું હોય, હયું ભાન ભૂલી જતું હોય. એટલે બહેનું એવું? હા બહેનું છે. બહેનું છે. એ વસ્તુ મારા ફેરી 2 ફેર બહેની છે. 2 ફેર. પણ ટૂંકમાં હું વહેલો ચેતી ગયેલો છું. એમ નહીં, પબ્લિકમાં કેવું છે કે તમારું એક ડિમાન્ડ નથી રહેતી. તમારું નામ કોઈ એક વ્યક્તિ યારે નથી જોડાતું. નોખા વ્યક્તિ યારે જોડાયેલું છે. એટલે ટૂંકમાં આમાં એવું છે કે સોશિયલ મીડિયામાં જે વ્યક્તિ એક્ટિવ હોય ને એને ટૂંકમાં એવું ના હોય કે બોયસ જ ફ્રેન્ડ હોય, બરાબર? ગર્લ્સે ઘણી બધી ફ્રેન્ડ હોય છે. હું ઘણી બધી ગર્લ્સ જોડે વિડીયો બનાવતો હોઉં. એનો મતલબ એવો ના હોય કે ભરતભાઈને ત્યાં કંઈક ચક્કર ચાલે છે. ના, શું ગુજરાતીમાં જ કહેવાનું આપણે. એટલે એવું કંઈ ના હોય. આમ ફ્રેન્ડના હિસાબે અમારે સંબંધ હોય છે એ રીતના. બસ એ ક્રિએટર હોય છે, હું એ ક્રિએટર હોઉં છું, એટલે બંને કોલબની અંદર વિડીયો બનાવતા હોય. ના, કમેન્ટો વધારે જાણવા મળે છે આના વિશે. હા. પછી વચ્ચે તમારે કંઈક એવું થયું હતું સમાધાન, કોઈ પર્સન આરે એવું બધું બહુ માહોલમાં આવ્યું હતું. મેં ઘણી બધી રીલ્સ જોઈ છે. ઘણા એમ કહેતા કે એટલું આપણે તો શું છે ખેડૂત રીએ એટલે માંડવીનું મગફળીનું આવે, તો એવી ઘણી બધી રીલ મેં જોઈ કે આ બધું કામ કરીને ભરતભાઈને સમાધાન કરવા જવાનું છે. હા, એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે ટૂંકમાં વચમાં મારું અને કેશોર કિંગનું થોડું જાજુ આમ તેમ થઈ ગયું હતું. તો એમાં બધું એટલે અમારે એવડી કંઈ ખાસ મેટર હતી નહીં, પણ પબ્લિકે વધારે ચગાવી દીધું એમ કે આને એવું નહોતું. અમારે એવું કંઈ નહોતું. સોશિયલ મીડિયામાં બીજા ઇન્ફ્લુએન્સરે વ્યૂઝ મેળવવા માટે તમારા મેળવવા માટે. હા, 100%. આગળનો શું પ્લાન છે? આગળ શું કરું? આગળ તો કંઈ નહીં, બસ ધીમે ધીમે દ્વારકાધીશની દયા આમનામ વયા જાય અને ભગવાન કરી અને કોઈ મારી સામે એવું પાત્ર ના આવે જ્યાં હયું ભાન ભૂલી જાય તો રેડી જ છે બધું. બાકીના કામમાં આવ્યું તું આવે છે ના છે, એક છે હાલની તકની અંદર છે, પણ આગળ મારે ડિક્લેર નથી કરવું. જાણશું તો ખરા રહેતા. પણ એ વસ્તુ એક છે ને ભાઈ, હું આને ડિક્લેર કરતો હતો, મારે તો ખાલી બોલવાથી કામ છે, પણ એ વ્યક્તિના સામે પ્રોબ્લેમ થાય એટલે ના કહી શકાય. વધારે નહીં છે મારી લાઈફમાં એક વ્યક્તિ છે કન્ફર્મ જ છે, અને એ જ વ્યક્તિ આવશે કદાચ 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ. સબસ્ક્રાઇબરને ભૂલી જવાના ને? એટલે ના, ઘણા બધા લોકોના મને મેસેજ આવતા હોય છે. હું તમને મારું ઇન્સ્ટાગ્રામ બતાવી, એવું કંઈ નથી. ઘણી બધી છોકરીઓને મેસેજ આવતા હોય, પણ ટૂંકમાં આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતના કરવાનો છે. પછી ખરાબ રીતના કરીને તો થઈ શકે. આમ ગાડી લઈને જતા હો ક્યારેક, પછી કોઈ રોકે, ફૂલ કામમાં છો, તમને કોઈ રોક્યા પૂછવાત કરે, તો શું તમને ત્યારે એવું ક્યારેય મગજમાં આવે છે કે આમ ગાડી બ્રેક નથી કરવી, હવે તો થાકી ગયા છીએ,
સેલ્ફી આપી એટલે કે હા એવું ઘણી ફેર થાય છે કે ટૂંકમાં આપણે એમરજન્સી કામ હું તો મોસ્ટ ઓફલી ગાડી રોકી જ દઉં ગમે એ સબસ્ક્રાઈબર મળે ને ભાઈ, કારણ કે સબસ્ક્રાઈબરને લીધે જ આપણે અહીંયા છીએ બરાબર. એટલે નાનો મોટો માણસ કોઈ હોતો નથી, ગમે એની હું ગાડી રોકી દઉં, ગમે ફોટા પાડું, ચા પાણીની સલાહ કરતા હોય ચા પાણી પીતો હોઉં છું, પણ ક્યારેક એવું કામ હોય તો ત્યારે નથી પણ રોકતો. બીજું કોઈ આમ આગળ પ્લાન કયો તમે? આ બધું પબ્લિક ને આ સ્ક્રિપ્ટેડ લાગે છે. પ્લાન તો બસ હવે જાણતી નથી તમારે તમે જો અમારી ઇન્કમ જાણવી નથી તમારે, એ એક એમ પ્રશ્ન પૂછશું ને બરોબર. ઇન્કમ બધાને ખબર છે કેટલી, તો એવું કયો પબ્લિક ને જેની તમારી આજ સુધી કોઈને ખબર નથી, એ ભરત એકને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી બરાબર, કે જે તમને ખબર છે ને તમે કોઈ યાર શેર આજ સુધી ક્યારે ક્યાંય નથી કરી એવી તો ઘણી બધી વસ્તુ છે. તો એ કયો એવી એમ? શરૂઆતમાં હું છે ને ભાઈ ખેતીવાડીનું કામ કરતો ફૂલ. ઘણા લોકોને એમ થાય કે આ કામ ખેતીવાડીનું કામ કરે, આ તો રખડે છે ને મોજ કરે. ખેતીવાડીનું કામ બહુ કર્યું, ખેતીવાડીનું કામ બહુ કર્યું, ભેહોનું કામ બહુ કર્યું. તમે મારા ઘરે આવીને કોઈક દી પૂછજો કે ભરતને શું શું કામ આવડે. મેં વર્ષ દિવસ સુધી એકલે ભેહોનું કામ કર્યું હતું, 12 ભેંસો એકલો દોઈ નાખતો. સ્ટ્રગલ કરેલું છે ફૂલ. અત્યારે કદાચ હું વિચારવા બેહું ને તો મારે આખું આમ કાયદેસર આમ રૂંગા આવી જાય કે ભાઈ આવા કામ આપણે કરેલા છે. તો અત્યારે કેવું ફીલ થાય એ બધું કર્યું? અત્યારે તો આમ ઈઝી, અત્યારે તો બોસ બહુ મજા આવે છે ને આવી રીતના આયલા રાખે એટલે આપણા માટે રેડી છે. પછી ઉઠવાનો ટાઈમ સવારે કે મારી જેમ લેટ છે? ના એટલે એવું નથી, ક્યાંક બહાર જવાનું હોય તો 7 વાગ્યામાં ઉઠી જાઉં. રાતે સુવાનો ટાઈમ 1-1.5 તો પાકો. તો રાતે ક્યારેક ક્યારેક તો 3 વાગી જાય, પણ 1.5 ચેટમાં 3 વાગે છે એમને એમ વાગે છે. એટલે તમે ગોળ ગોળ ફરીને આવશો એક જ જગ્યા ઉપર જેનો જવાબ નથી નીકળતો. ચેટે કરતો હોઉં છું બરાબર. ચેટ તો પ્રાયોરિટી આપો ચેટમાં મેસેજ હોય તો? હા, એક વ્યક્તિને આપું છું, મેં પહેલા જ કીધું તમને, આપું છું એક વ્યક્તિને. ગમે એવું કામ હોય વિડીયો શૂટિંગ તમે આખો દિવસ ના આપું. આખો દિવસ હું ઇન્સ્ટાગ્રામની ચેટ ખોલું જ નહીં. ખોલું ક્યારેક આમ ફ્રી ટાઈમ હોય ત્યારે ખોલું, બાકી મારે જરાક કામ હોય ને તો ના ખોલું. તમારા ઓલા સ્કૂલના મિત્રો મળે છે જે તમે હારે ભણતા એ બધા? હા, બધા મળે છે. ઈ મિત્રો હજી ના ભૂલાય મારાથી, કારણ કે એ મિત્રો જોડે મારી જૂની જૂની એવી બધી યાદો છે ને કે એ બધી યાદ કરીને એના જોડે ફરવાની મજા આવે છે ને એવી નવા મિત્રો જોડે નથી આવતી. ઓલું કહેવત છે ને ભાઈ કે નાનપણમાં જેની ગરીબી દેખાડે ને એને તમે થાર બતાવો તો હાલે. હા, તમારા સ્કૂલના મિત્રોને. પણ જે પહેલેથી હવે નવા બન્યા છે તો અત્યારે ટૂંકમાં બધા અલગ અલગ ધંધે ચડી ગયા છે, બધાને અલગ અલગ બિઝનેસ છે, અલગ અલગ ધંધા છે બરાબર. એટલે કોઈ અત્યારે આમ નોર્મલ વ્યક્તિ નથી. બધા મળવા જાવ ને ના? હા, અમે અઠવાડિયે 10 દિવસે બધા ભેરા થાય કે હોટલે જમવા જતા હોય છે, આ હોય તે હોય. એમના ઘરે જાવ કે એવું કઈ કરવું? હા, ઘરે જવાનું તો ઓછું હોય, કારણ કે ઘરે બહુ ના જાય, એ અમારે ઘરે ના આવે, હું ઘરે ના જાઉં, પણ આમ બહાર ક્યાંક જતો હોય તો મળતા હોય અમે. પછી આમ ક્યારેક આમ સુતા ને એવું ફીલ થાય કે આજે આમ આ વસ્તુ રહી ગઈ, મિસ થઈ ગઈ આખા દિવસમાં, આ કરવાની જરૂર હતી, ના થયું, એવા વિચાર આવે? બહુ આવે. ઘણી વખત હું વિડીયો, અત્યારે મને જે મગજમાં વિડીયો આવ્યો ને કે કાલે આપણે કન્ટેન્ટ બનાવવાનો છે, કાલે પાછો આખા દિવસમાં યાદ જ ના આવે. હાજી હુવાટાણે યાદ આવે કે આજ તો આ વસ્તુ બનાવવાની હતી. એવી રીતના ઘણી ફેર થતું હોય છે. તો પછી આપણે તમારી લાઈફમાં તમે એટલા આગળ નીકળે તો ઓલા સોશિયલ મીડિયાના મિત્ર એમ નથી કહેતા કે ભરતભાઈ અમારું કંઈક કરો, અમારો હું કઈ વાંધો છે? કહેતા હોય છે, અને મેં ઘણાને સપોર્ટ કર્યો છે, એવું નથી. ટૂંકમાં ઘણા બધા કહેતા હોય કે અમારી આઈડી મેન્શન કરી દો, આ કરી દો, તે કરી દો, એટલે કરતો. એટલે જનરલી કેવું થાય કે સ્ટ્રગલના દિવસોમાં માણસ એકલો હોય, સફળતામાં ઓલું શું કે મારા બધા બધું હોય. તો તમને આમ સ્ટ્રગલ કરતા સ્ટ્રગલના ટાઈમમાં કોઈનો સપોર્ટ મળ્યો એવું વ્યક્તિ જે ભૂલી ના હગાય કે તમે શૂન્યથી શરૂઆત થાય હંમેશા ગમે તે માણસ, તો તમારી શૂન્યથી થઈ હશે? શૂન્યથી જ. તો કોઈ વ્યક્તિ છે કે જેની આમ પહેલેથી તમારો સપોર્ટ કર્યો હોય તમને? સપોર્ટ તો આમ ટૂંકમાં હું સાચું કહું ને તો અમારે ફેમિલીનો જ સપોર્ટ છે પહેલા તો, બરાબર. કારણ કે ફેમિલી વિના કંઈ થાય નહીં. ઘરેથી તમને પરમિશન આપે ને તો તમે બધી વસ્તુ કરી શકો. એટલે ફ્રેન્ડ સર્કલનો ઘણો બધો સપોર્ટ છે. આપણે ક્યારે વિડીયો શૂટ કરવો હોય બરાબર તો કોઈ દી ના નથી પડી, અને ગમે એટલે પલાઈ જવું હોય, એક ફોન કરવો એટલે ઠાઠે બેસી જાય, એવા મિત્રો છે. પછી ગાડી ન્યા અને નિસ્વાર્થે એક રૂપિયાનું એવું કઈ નહીં કે ભાઈ આને પાસેથી મારે 1000-2000 લઈ લેવા છે, આના ફેરો જાઉં, એવી રીતના નહીં, એમને આવે. આ સ્ટોરી જે બધી તમે મૂકો છો એનું આમ સોશિયલ મીડિયામાંથી જાણવા મળ્યું કે ભરતભાઈ છે ને એ ડિમાન્ડ વધારે કરે છે, બધેથી હાઈ પ્રાઇસ છે. એનું કારણ બીજા ક્રિએટર ઓછામાં કરે, તમે એટલા હાઈ પ્રાઇસ? એટલે એવું નથી, તમે જોજો અમારે દ્વારકા જિલ્લાની અંદર જેટલા ક્રિએટર છે ને એ બધાની રીલ્સ જોજો અને મારી જોજો. હું મારા વખાણ નથી કરતો, પણ મારે એટલા વ્યૂઝ આવે છે તો
ગમે એ ક્રિએટરની પ્રાઇસ એના વ્યૂ ઉપર નક્કી થતી હોય છે. મારા મોસ્ટ ઓફલી બધા વિડીયો મિલિયન પ્લસમાં જ છે, એટલે એ પ્રમાણે પ્રાઇસ લેતો હું. એ પ્રમાણે ચાર્જ હોય છે. તો નવી નવી ગાડીઓ આવે છે કે નહીં? ના આયલા રાખે. એમાં શું છે કે ઘણી બધી રીલ્સો એવી હોય છે મારે વધારે પૂરતી કોમેડી હોય છે, પણ અત્યારે ટૂંકમાં એવું થઈ ગયું છે કે મિક્સ કન્ટેન્ટની અંદર હાલે છે. ઇમોશનલ વાળી રીલું બનાવતો હું છું, લવ વાળી રીલું બનાવતો હું છું, પછી કોમેડી રીલ્સ બનાવતો હું છું, પછી રેમિક્સ ઉપર રીલું બનાવતો હું છું. એ બધું મારે મિક્સ કન્ટેન્ટ છે, એવું નહીં કે એક જ કન્ટેન્ટ પકડીને આવેલા જાય છે. બધે કન્ટેન્ટમાં નાખો, ઓલરાઉન્ડર, બધામાં ઓલરાઉન્ડર. તો પછી આજે તમને મળવાનું થયું, મને ઘણા બધા વ્યક્તિ પૂછ્યા, ભરતભાઈને તમે ખાસ કરીને એ પૂછજો એમ કે આ લવ લાઈફ તમારી જે સ્ટાર્ટ થઈ એમાં ઘણા બધા વિવાદ થયા, તમે ફસાણા. હા, હું તમને ત્યારે યાદ હોય તો મળ્યો તો એક વખત, આપણો કોન્ટેક્ટ થયો હતો, ત્યારે મેં જોયું હતું તમારા ફેસ ઉપર. ત્યારે ઘણો બધો આમ ડિફરન્સ દેખાતો હતો, એવું લાગતું નહોતું કે ભરતભાઈ. એટલે સાચું કહી દઉં, હું વચમાં ડિપ્રેશનમાં આવી ગયો હતો, કારણ કે આ વસ્તુ અઘરી છે બહુ. જેને વીતતી હોય ને ત્યારે હું મળ્યો હતો તમને, તમારા ફેસ ઉપર એટલી ચમક નથી, બરોબર, બોલવાની એટલી બધી છટા, કેમ ઓલો પ્રતિભાશાળી વ્યક્તિત્વ કે દેખાતું નહોતું, કે આજે દેખાય એવું નહોતું દેખાતું. ત્યારે ઘણા બધા લોકોની કમેન્ટ આવતી, ભરતભાઈ તમે ડેઈલી બ્લોગિંગ કેમ નથી કરતા? પણ ઓલી વસ્તુ બધી મગજમાંથી નીકળે ને તો આપણો કેમેરામાં બોલી શકીએ, બાકી આખો દી ઓલું ટેન્શન આવેલા રાખે ને એટલે મજા ના આવે. કેવું આમ ફીલ કેવું થાય ટેન્શન આવે ત્યારે? બહુ ફીલ થાય, એમ થાય કે બધી વસ્તુ મારી પાસે છે પણ એક વસ્તુની જરૂર છે એ મારી પાસે નથી, એટલે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક મને મગજની અંદર ખુંચાય કે એવું સુતો ત્યારે વિચાર, નીંદર ના આવવું એવું થાય? આવે. રડેલો છું રાતે, હું એકલા રડેલા? ફૂલ રડો એકલો છે ને, રાતે બેઠો બેઠો કેટલા બધા વિચાર આવે મનમાં અને રડતો. આ વસ્તુ શેર ના કરાય પણ એ બધી કરવી જ છે આજે આપણે. ના, અનફિલ્ટર છે, તમને કીધું ને કરવી. જો આપણે બધા ઓડિયન્સના જવાબ તો આપવાના છે આપણે. અમે તમને પ્રોફેશનલ પ્રશ્ન કે પૂછ્યો બધી ભરતભાઈ કેમ યુટ્યુબ ચેનલ બને છે, આ બને છે, ઓલું બને છે, અમારે પૂછવું નથી. એ બધી વસ્તુ તો અત્યારે ગૂગલમાં સર્ચ મારો એટલે તમે જોઈ લે. આ બધી કેદી અમને ખબર પડે? આજ તમે મળ્યા તો આજ બધું પૂછી લઈએ. હજી પબ્લિકના ઘણા બધા પ્રશ્નો છે. હા, કઈ વાંધો નહીં, પૂછો તમે. તમારે જે અનફિલ્ટર હશે તમને લાગશે એમ, ઘણા એવી કમેન્ટો કરે, એવું હોય ને તમે આગળ નીકળી જાવ એટલે તમારા વિરોધી વધતા જાય. તો ઘણા બધા વિરોધી છે, તો એમ કે ધોઈડા જાય છે, આ થાર લઈને કોકને ઉડાડી દેશે તો ધંધે લાગી જશે, આવી કોઈ કમેન્ટ હોય તો તમે શું વિચારો? કઈ નહીં, એ કમેન્ટને હું લાઈક કરું, કારણ કે વિરોધ ત્યાં જ થાય જ્યાં તમારું માર્કેટમાં પન્નું હાલતું હોય ને ત્યારે, એટલે એવી કમેન્ટ તો આવ્યા રાખે. પણ એક વસ્તુ નોટિસ કરવાની કે હેટ કરવા વાળા વધી નથી ગયા ને, ચાહવા વાળા વધારે હોય ને તો આપણે એમ જ સમજવાનું કે આપણું હાલે છે. બાકી ચાહવા વાળા કોઈક દી ઘટી ગયા ને હેટ કરવા વાળા વધી ગયા ને તેથી આપણે સોશિયલ મીડિયા બંધ કરી દેવું. ત્યારે બંધ કરી દેવું. કારણ કે આપણો સ્વભાવ એવો નથી, આપણે મોજીલો માણસ છું. તમે મને ગયા ગમે મારી એક બ્લોગની અંદર દેખાડી દો હું શેડ છું, શેડ હું જ નહીં કોઈ દી, મારી મોજમાં જ હું જીવતો. પછી આમ આ બધા રીલ્સ ને એટલે બધા આગળ વધી ગયા, ઘણી ગુજરાતી ફિલ્મ્સ જે બનાવે છે, બરોબર છે, ઘણી બધી ગુજરાતી છે, તો એના કોઈ કોલ કે આવે છે તમને? હા, એટલે રોલ ડિમાન્ડ કરી. હા, ફિલ્મનો કોલ તો નથી આવ્યો પણ એક વેબ સિરીઝ બનવાની છે એનો મને કોલ આવ્યો હતો. ટૂંકમાં એને એમ કીધું છે કે તમારે 3 મહિના અહીંયા અમારે રહેવું પડે અમદાવાદ. એક વેબ સિરીઝનું નામે સારું હતું પણ હજી એનું પ્રોપર ઓલું થયું નથી. એટલે એમાં જવાનો પ્લાન તમારો ખરો કે એમાં જાશો? હા, મને ઓફર આવી હતી પણ મેં ના પાડી દીધી, કારણ કે આપણે જો ત્યાં 3 મહિના જાઉં એટલે મારું વ્લોગિંગ બંધ રહે, ફેમિલીથી દૂર રહેવું પડે. પછી આરા કરી નાખ્યું. મારી મમ્મીએ કીધું કે આપણે ત્યાં નથી જવું, પછી ના ગયો. બાકી મને એક વેબ સિરીઝની ઓફર આવી હતી. હા, એવું સાંભળ્યું હતું અમે. પછી ઓલું તમારું ઘણા બધા વિડીયો જોયા અમે, તમે કાર અકસ્માત થયો હતો. હા, બરોબર છે. ત્યારે સાચે ગાડી કેટલા ઉપર ચાલતી હતી? ગાડી 120 હાલતી હતી. તમારું ધ્યાન ફોનમાં હતું નહોતું? ના, ફોન મારો ખીચાની અંદર હતો. ઘણા લોકો એમ કહે છે કે એનું ફોનમાં ધ્યાન હતું. ફોન મારા બે ખીચાની અંદર. એક આ ફોનની અંદર મારો સોંગ હાલતા હતા, ડેશબોર્ડની અંદર પડ્યો હતો, અને એક ફોન ખીચાની અંદર હતો. હાથમાં કંઈ પણ વસ્તુ નથી, બે હાથથી સ્ટેરિંગ જ પકડેલું હતું. પટોકમાં ત્યાં ભેડિયાની કાંકરી ગોલાઈ ઉપર ઢોરાયેલી હતી. તો ત્યાં ખબર નહીં શું થયું કે 3 સેકન્ડની અંદર મારું મગજ જ બંધ થઈ ગયું હતું. કેવું ફીલ થયું? ગાડી નીચે ગઈ હતી કે એટલી વાર લાગ્યા તો હોયા જઈ? હા, ફીલ થઈ ગયું હતું, ધ્રુજતો હતો. ઓલું એવું લાગ્યું ને યમરાજ ને આમ આવીને પાછા યમરાજ આમ રામ રામ કરીને વયો ગયો. તો હજી ગાડી એટલી જ થાર ચલાવો કે ના? ઓછી ઈ એક્સિડન્ટનો જે કોઈ ડિફરન્સ કઈ પડ્યો તમારી લાઈફ ઉપર? એમ
હા ઘણો બધો પડ્યો છે. હવે બહુ લિમિટમાં ગાડી ચલાવું છું અને તો પછી સીટ બેલ્ટ લગાવીને ગાડી ચલાવું. પહોંચ્યા સોશિયલ મીડિયા તો એવો બધું વાયરલ થઈ ગયું હતું, તમારું એક્સિડન્ટ થયું, મને પણ ઘણા બધા કોલ આવ્યા હતા કે ભરતભાઈ નામ થયું છે. તો પછી ઘરે પહોંચ્યા ત્યારે કેવો માહોલ હતો? ઘરે તો બધા રડવા માંડ્યા હતા. ટૂંકમાં હું ઘરે પહોંચ્યો ને ત્યાં સુધી કોઈને આમ મજા જ નથી આવતી કે શું થયું. કોઈ હકીકત આપણે હું ફોન કરીને મેં ઘરે કીધું કે મને કંઈ થયું નથી. પહેલા જ જાણ કરી દીધી થયું ને ડાયરેક્ટ? પહેલા જ જાણ કરી દીધી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયું ને પહેલા ઘરે કોન્ટેક્ટ થઈ ગયો હતો? ઘણા બધા પ્લેટફોર્મ ઉપર મારી પોસ્ટ આવી ગઈ હતી તાત્કાલિક 15 મિનિટની અંદર કે ભરત આહિરનું એક્સિડન્ટ થઈ ગયું આમ તેમ. ગામમાં વાતો ઓળવા માંડી, એટલા બધા ફોન ચાલુ થઈ ગયા. ક્યાંય લાગવું કે એવું થયું? ના કંઈ પણ નહીં. અંગૂઠાની અંદર જરાક અહીંયા મારો બધો વજન આવ્યો હતો, એ બે દી દુખ્યો, બાકી કંઈ નથી. કેવું ફીલ થાય એમ? આપણે જાણીએ એક્સિડન્ટ થાય ત્યારે કેવું ફીલ થાય એમ અંદર? ફીલ કંઈ થાય જ નહીં, આપણું મગજ જ બંધ થઈ જાય. શું થયું કંઈ ખબર જ નહીં. આપણે એમ થાય કે ભાઈ 5 મિનિટ મને નીંદર આવી ગઈ હતી, એવું થાય, કંઈ ખબર જ ના પડે. અટાણ યાદ છે એવું શું બન્યું? હા આમ થોડું યાદ છે. એકાદ ફેર આગળ પછાણો કાચમાં, એક ફેર પાછલી સીટમાં પછાણો, આમ 2-3 ફેર થઈને બધું પડી ગયું. એટલે લાગ્યું નહીં બહુ મોટી વાત કહેવાય, બાકી બહુ ડેન્જર વસ્તુ હતી. તમારું વ્યક્તિત્વ એવું છે ભરતભાઈ, ઘણા પ્રશ્ન એવા છે કે જે તમે જો કે માસ્ટરી તો અમારી હોય વાત ગોળ ફેરવીને કરવાનું, પણ તમે અમારાથી વધારે ગોળ વાત ફેરવો છો. તમે ઓલું શું કે ભટકાવો છો મુદ્દા. અમે મુદ્દા ભટકવાના નથી અને હજી અમે કન્ટિન્યુ આવા પ્રશ્ન તમને પૂછવાના જ છીએ. પૂછો બિંદાસ. આમ તો જોઈએ તો ઓલું શું કે મસાલાની તો આદત તમને છે જ? હા પહેલેથી છે. પહેલેથી છે. તો અંદાજિત દિવસમાં કેટલા? 1, 2, 3, 4, 10 તો આરામથી. 10? લકી નંબર છે એટલે ખાવ એવું નથી? ના એવું નથી, પણ 10 ફાકી તો આરામથી. કેમ કે તમે વધી જાય ફ્રેન્ડ સર્કલમાં જાય તો 15-20 વધી જાય. કેમ કે આમ જોઈએ તો તમે બધાથી વિવાદિત યુટ્યુબર છો. તમારો કંઈક ને કંઈક વિવાદ માર્કેટમાં હલતો જ હોય છે. હા એ વિવાદિત યુટ્યુબરમાં નામ આવે છે તમારું એમ? આવે છે. સીધામાં નહીં કે ભાઈ કન્ટેન્ટ આપી વયા જાય એ નહીં, કંઈક વિવાદિત વસ્તુ જ જોવા મળે. એ લોકો ફેલાવે છે. બાકી ખુરાફાતી મગજ તમે એક વખત એવું કીધું હતું. હા ખુરાફાતી મગજ છે, પણ હું બહુ શાંત સ્વભાવનો છું. કેટલાના મસાલા આશરે 1 મંથમાં કેટલા થઈ ગયા? 10,000. 10,000ના મસાલા 1 મંથમાં? હા આરામથી. એમ હું એકલો ખાઉં તો 6,000ના, અને મિત્ર સર્કલ ભેરો ફરવા નામ તેમ જાતો, બીજાને ખવડાવતું આતે 10,000ના મસાલા મારા મહિને. તમે એટલા યુટ્યુબર છો, તમારા ફ્રેન્ડ્સ કહેતા નથી તમને કે અમને ભાઈ ગમે એમાં તો એડિટિંગમાં તો રાખી લે એવું કંઈ? હા ઘણા બધા મેસેજ આવે છે કે ભાઈ ભરતભાઈ મને બહુ સારું એડિટિંગ આવડે છે, અમને રાખો. પણ ટૂંકમાં હજી એટલી બધી કંઈ આપણે ખાસ જરૂર પડે એમ છે નહીં. પડશે તો આપણે કોઈક એડિટર એવો રાખશું. બરોબર. તો અત્યારે 2-4 મિત્રો છે મારું એડિટિંગ કરતા હોય છે, મારે જ્યારે ટાઈમ ના હોય ત્યારે મને કરી આપે. ગાડીઓ કેટલી છે? ગાડીઓનો શોખ તો તમને બહુ છે, એ તો પબ્લિકને. હા ગાડી એક તો હમણાં થાર લીધી છે, એ થાર છે, એક વરના છે, એક રોયલ એનફિલ્ડનું બુલેટ છે, એક સુપર સ્પ્લેન્ડર ગાડી છે, એક શાઇન ગાડી છે અને એક એક્ટિવા ગાડી છે. 6 ઈ અને બાપાને 2 ટ્રક છે. વધી નથી જતા? શોરૂમ કરવાનું છે એવું? એટલે ના એવું કંઈ નથી, પણ ટૂંકમાં યુટ્યુબરમાંથી કંઈક આપણે બિઝનેસ ચાલુ કરીને શોરૂમ બનાવી દઈએ. ના આ 2 સાધન તો બિઝનેસ માટે જ છે. અમારા પપ્પાને 2 ટ્રક છે ને એ બિઝનેસ. તમે પર્સનલી વાત કરું છું હું કે આપણે તમારે કંઈ શોરૂમ કરવું અને પછી આપણે ડીલરશીપ લેવીને એવું કંઈ વિચાર નથી ને? એટલે બધા ના એવું નથી, પણ એક વસ્તુની એજન્સી મારે લેવી છે, પણ હવે જોવાય આગળ જતા. અત્યારે 10 મસાલા ખાવ છો, બાગબાનની જ લઈ લો, બધાને સારું પ્રોફિટ થઈ જાય. હા એ વસ્તુ છે. બરોબર છે ને? તમારે એટલા મસાલા જોઈ છે? ના મારે હવે ટૂંકમાં બધા શોખ ઓછા કરી નાખવા છે અને એક વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું છે જે લોંગ ટાઈમમાં આપણે કામ આવે. એ વસ્તુ ઘણી બધી છે, મેં વિચારીને રાખી છે, જેની અંદર આપણે પૈસા ઇન્વેસ્ટનું પ્લાનિંગ કરો છો. હા મને હોટલ બિઝનેસ કરવાનો બહુ વિચાર છે. તમારા એવા તો ઘણા બધા ફ્રેન્ડ છે જે હોટેલ બિઝનેસ કરે છે, હું ઓળખું છું એક બેને તો પર્સનલી. એટલે એ એક મને વિચાર બહુ છે ને અંદરથી આમ શોખ થાય છે કે આપણે આમ પબ્લિકને ખવડાવવું છે. તો તાજ ઇન્ટરવ્યુ પૂરું થાય છે એટલે તમારા ફ્રેન્ડ હોટલ લાઈન વાળા કહે છે ને ભરતભાઈ આવું? ના કોઈને એવું હોય તો મનમાં મને કહી શકે, બરાબર, એવું કંઈ નથી. પણ મારે એમાં એવું છે કે હું સોશિયલ મીડિયામાં એક્ટિવ માણસ રહ્યો, મારે બ્લોગ શૂટ કરવા વાં જવું પડે, એટલે હોટલ બિઝનેસમાં મારાથી બહુ ખાસ ધ્યાન દેવાય નહીં. કોઈ એવો વ્યક્તિ હોય કે ભાઈ અમે તમારી જોડે પાર્ટનરશિપ કરીએ તો આપણે કરવાનો વિચાર છે. હોટલ? હા હોટલ મેનેજમેન્ટ. પબ્લિક હું ગમે ત્યાંથી ખેંચીને લઈ આવી, કારણ કે આપણે બધી વસ્તુ ઓરિજિનલ ખવડાવવાની છે, બરાબર. અને સ્ટાફે મારે એવો ગોતવો છે ને કે એના તો એવું ના એવું એનાથી તો હાથ જોડી ગયો.
સ્ટાફ તો એવું હોવું જોઈએ કે કસ્ટમર આપણે ત્યાં જમવા આવે ને તો એને ભગવાનની વારે રાખવાનું. આવે એટલે એની બધી સેવા તાત્કાલિક એની ટાઈમ. એવું નહીં કે તમે અડધી કલાકે રાડ નાખીને રોટલી આપો પછી લઈને આવે, એ રીતના નહીં. ઓન ધ સ્પોટ સર્વિસ બધી મળવી જોઈએ. સ્ટાફ 15 જણાનો હોય ને આપણે 20 જણા 25 જણાનો રાખવો છે. અને કસ્ટમરને તકલીફ ના પડે એવું કહેવાનું છે ને. અને હોટલ બિઝનેસ હું જ્યારે સ્ટાર્ટ કરીને ત્યારે આખા દ્વારકાની અંદર ક્યાંય જમવાનું ના મળે ને એવું મારી જગ્યાએ મળવું જોઈએ. એ ગોલ છે. પૈસા કમાવા જ નથી, મારે નામ કમાવવું છે. નામ તો એટલું કમાઈ લીધું. એટલે એમ નહીં, આમ હોટલ બિઝનેસની અંદર કે આને ત્યાં જમવાનું સારું મળે છે, આમ છે તેમ છે. આપણે પૂરતું ધ્યાન આપવું જ છે જેટલું બને એટલું. એટલે આ પબ્લિકના સવાલ હતા. હજી અમે એવું લાગશે તો હજી બીજા પાર્ટે ભલે બનાવવું પડે, અમે પૂછશું. હા, હું આજે પબ્લિકને ના વિડીયો એક જ પાર્ટની અંદર જાય, ભલે 50 મિનિટનો થાય. હા બરોબર, પૂછી જ નાખો. એમ નહીં, એવું નથી. આમાં કેવું છે પબ્લિકને ડિમાન્ડ નોખી નોખી ક્વેશ્ચન ઘણા મને અત્યારે મગજમાં ના હોય, પછી કોઈ ક્વેશ્ચન આવે. હા બરોબર છે. ના એ તો પબ્લિકને કહી દો, કમેન્ટ કરી નાખે. કમેન્ટ તો ખુલ્લી જ છે. હા, કમેન્ટ કરી નાખો, એનો જવાબ મળી જ જશે ને. બધા જવાબ મળી જશે. પણ લગભગ મોસ્ટ ઓફલી બધા આવી ગયા છે. અને કોઈને મનમાં હોય તો હજી પૂછી શકે. તો આ તમારું લવ લાઈફ વાળું વરી આગળ કરી, આમ કેટલાક યર જૂનું આમ? આ લવ લાઈફ ની વાત તો તમે પાછળ પડી ગયા. જાણવું જ છે અમારે. કઈ વાંધો નહીં, પૂછો. કેટલાક વર્ષ અંદાજિત? અમે તમને સગાઈ વાળું કીધું તો મારે 7 વર્ષ આવી, એટલે ત્યારે તો આપણી લાઈફમાં કોઈ હતું નહીં. પછી એક વ્યક્તિ આવ્યું હતું મારી લાઈફમાં. અમારે વર્ષ દિવસ નામી રિલેશનશીપ આવ્યું. અમે ક્યારે મળ્યા નહોતા. સોશિયલ મીડિયાની લાઈફની અંદર અમે ક્યારે એમ રૂબરૂબ નહોતા મળ્યા. એક વખત મળ્યા હતા, આમ જસ્ટ ફ્રેન્ડની way એવું કંઈ નહોતું. પછી અમે ચેટિંગ કરતા કરતા અમે ક્યાં ને ક્યાં પહોંચી ગયા હતા. પછી વ્યક્તિની બીજી સગાઈ દોરે છે મગજ. હવે હું એનું નામ ના લઈ શકું, બરાબર? નકર તો હું કહી દઉં, કારણ કે એ વ્યક્તિને અઘરું પડી જાય, બરાબર? બાકી અત્યારે કદાચ હું ત્યાં જાઉં એટલે એના બાપા નાય ના પડે, બરાબર? ટૂંકમાં ત્યારે આપણે એવી કન્ડિશન હતી નહીં, એ બધી વસ્તુ હતી. તો હવે હોટલ મેનેજમેન્ટ એ બધું સાંભળી લીધું, તમે કેટલા વાગે ઉઠો છો એ સાંભળી લીધું. તો આમ યુટ્યુબમાં આવ્યા પછી આમ ચેન્જીસ થયું એવું લાગે લાઈફમાં તમારી? ગમે બહુ બધો. પહેલાં હું છે ને છપરી માણસ હતો. ગામની અંદર મારું નામ બોલાતું છપરીમાં, કે આ એવું એટલે પૂરું. ગમે એને ગુજરાતીમાં કહી દઉં, ગમે મજા આવે એમ કરું, આમ તેમ. પણ સોશિયલ મીડિયામાં આવ્યા પછી આમ મને મારી લાઈફસ્ટાઈલ જીવવાની ઘણી બધી ભાન આવી ગઈ છે કે આ રીતના સમાજની અંદર રહેવું જોઈએ. એ તો હવે તો પ્રોફેશનલ માણસો મળતા હશે? બહુ બધા મળે છે, પણ હું પ્રોફેશનલ નથી. હું હજી એવો ને એવો છું, હા એકદમ દેશી માણસ. ના એમ તો નથી. હવે પ્રોફેશનલ તો છે. પબ્લિક ઘણી બધી એમ કીધી છે ભરતભાઈનું ઇન્ટરવ્યુ લેવું એટલે અત્યારે એમ કે ના, એવું કઈ નથી. ઘણા બધા કોલ આવતા હોય છે. એ ઇન્ટરવ્યુનું આપણે ક્યારે ના પાડી કોઈને, કોઈ ઇન્ટરવ્યુ આપવું. ઘણી બધી પબ્લિકને જાણવાનો પ્રયત્ન કરો. ટાઈમ નથી હોતો એવું બની શકે? એવું ના હોય, પણ મને ઇન્ટરવ્યુનો ફોન આવે છે, પણ બહુ પહેલેથી આવે છે. કાંઈ ભાઈ એના પહોંચી શકતા હોય કે હું એના પહોંચી શકતો. ટાઈમ શેડ્યુલ મેનેજ નથી થતું. આમાં વિડીયો બનાવવામાં, એડિટિંગમાં કોઈ આમ તમારો કોઈ મિત્ર એવો હોય જે આમ હેલ્પ કરે એડિટિંગમાં તમને? હા, ઘણા બધા છે. ઘણા બધા. નકર તો ફ્રી ના થઈ શકો ને. હા, ઘણા બધા મિત્રો છે. મને રીલ્સ એડિટ કરી દઈએ, લોંગ વિડીયો એડિટ કરી દઈએ. પણ એ મારે એવું દુનિયાનું કેવું છે, તમે સ્ટ્રગલ કરતા હશો ત્યારે નહીં. અત્યારે ચેન્જીસનું કહું તો અત્યારે તમે ક્યાંક મેરેજ એટેન્ડ કર્યા, કોઈ પ્રોગ્રામ એટેન્ડ કર્યો, તો આમ લાગે છે કે હવે રિસ્પોન્સ વધારે દે છે પબ્લિક? બહુ બધા. ટૂંકમાં કોકના લગ્ન હોય તે મને બોલાવે કે ભરતભાઈ તમારે ખાસ આવવાનું છે. પહેલા આવું થતું? પહેલા ના થતું. ફોન ના આવતા? પહેલા ના આવતા, પણ હવે ટૂંકમાં આવે છે. આમ ઘણા બધા લગ્નની અંદર બોલાવે છે, ઘણા બધા ફંક્શનની અંદર બોલાવે છે, ઘણા બધા ઇવેન્ટની અંદર બોલાવે છે, અને જાઉં, મને મજા આવે. અરે અત્યારે ચેન્જ તો છે જ, પણ તમને અંદરથી કેવું ફીલ થાય અત્યારે? આમ ત્યારની લાઈફ એક ટાઈમ એવો હતો કે જ્યારે ભરતભાઈ જાય તો કોઈ આમ ટૂંકમાં બોલાવે એમ કે હાથ મિલાવે, અત્યારે એમ કે ફોટો લેવો છે, તો અત્યારે ફીલ કેવું થઈ બાબત અંદરથી? હવે તો આમ નોર્મલી થવા માંડ્યું, કારણ કે કાયમીની વસ્તુ. પેલા સ્ટાર્ટિંગમાં બહુ મજા આવતી. કોઈ એવું પર્સન યાદ છે ને પેલી સેલ્ફી લીધી હોય તમારી યાર? હા, એક છોકરો છે. હું દ્વારકા ગયો, પેલી સેલ્ફી જેની લીધી, પેલી સેલ્ફી દ્વારકા હું ગયો. દ્વારકાધીશના દર્શન કરીને પાછો આવતો હતો ને, એક હોટલે હું મસાલો ખાવા ઉભો રહ્યો. પછી એ ભાઈ 15-20 મિનિટ જેવું નોટિસ કર્યો મને. આમ હું સામે બેઠો ફાકી મસાલો ઘોળતો હતો, એ ભાઈ મને નોટિસ કરે.
પછી વળી ફોનની અંદર સર્ચ મારે, ત્યારે મારે લગભગ 3-4 હજાર જેવા સબસ્ક્રાઈબર હતા. એ ભાઈ મારા ડેલી જ જોતા, ખબર નહીં બ્લોગને. પછી મારા પાસે આવીને કે તમારું ગામ કયું? હું દેવળિયા. તો તમારું નામ? કે ભરતભાઈ શું? હા. એ કે કાકા હું તારા કાંઈ મેં બ્લોગ જોઉં છું. અરે હું એવું થોડું હોય, મને આમ મજા આવી મારા બ્લોગ જોઈએ કાંઈ મેં. પછી ભાઈ સેલ્ફી લીધી. પછી તો મને ઘેર આવીને આખા ઘરને કીધું ઓલા ભાઈ મારા જોડે સેલ્ફી લીધી. હું ત્યારે પહેલી વાર કોઈ સેલ્ફી લીધી? પહેલી વાર સેલ્ફી લીધી ને ત્યારે એ આખું આમ નેક્સ્ટ લેવલ આનંદ હતો. અત્યારે સેલ્ફી લેવામાં એટલી મજા નથી આવતી ત્યારે જેટલી આવે એવું નથી, પણ ટૂંકમાં પછી શું કે ટૂંકમાં જે વસ્તુ આપણે દીથી દી વધતી જાય એમાં ટૂંકમાં પછી ઇન્ટરેસ્ટ ના રહ્યો. હવે તો તમને આમ ગાડી કોઈ રોકાવી ક્યાંક જતા હોય તો એટલો ઇન્ટરેસ્ટ નહીં ને, તમને એવું ખબર પડી જાય ને કે આ તો સેલ્ફી લેવા માટે રોકાવે છે, ખબર પડી જાય આરામ. કે તમે વિવાદિત યુટ્યુબર તો છો, તમને અત્યારે કેમ રોકાવે એ નક્કી ન થાય. અત્યારે હું અહીંથી અમારા ગામમાંથી જામનગર જાઉં ને એટલે 50-60 સેલ્ફી થઈ જાય. 50-60 ગાડી ઊભી રાખવીને પડે. પછી તમારે લેટ થતું હોય તોય રાખી દો. લેટ થતું તો વસ્તુ અલગ છે, બાકી નકર રાખી જ દઉં. છોકરા હોય તો મોટા હોય તો હા, ઓડિયન્સ તમારી હોવી જોઈએ. ઓડિયન્સ આપણી હોવી જોઈએ. એવું કંઈ નથી, ઘણા લોકો મને ફોલો પણ ના કરતા હોય ને સેલ્ફી પાડી લે. પણ ટૂંકમાં એવું કંઈ ના, પાછળથી ફોલો કરી લેતા હશે ને સેલ્ફી લે. એટલે આમ સ્ક્રોલની અંદર આપણે ક્યારેક આડ આવ્યા હોય અને ચહેરો મગજમાં બેસી ગયો હોય ને દેખાય એટલે એ સેલ્ફી પાડે. આમ જોઈએ તો તમારો માઇન્ડ મારા જેવું ખુરાફાતી છે. તમે કંઈક એવો નિયમ હોય તો તમને એમ કહો છો, મેં વાત સાંભળી છે કે 1-2 જગ્યાએ કેમ આપણે પ્લાસ્ટિક બેન્ડ હોય કે ઓલી વસ્તુ બેન્ડ હોય તો તમે ધરા લઈ જાવ તો મજા આવે, એ વાત આમ અલગથી ફીલ આવે. એટલે સતાડીને ઘણી જગ્યાએ હું પ્લાસ્ટિક લઈ ગયો છું. સ્કૂલમાં શું થતું, ઘણા બધા મંદિરની અંદર મસાલા પણ લઈ ગયો છું. પણ ટૂંકમાં આપણે ક્યાંય આમ ગમે ત્યાં પિચકારી મારી દેવી, પ્લાસ્ટિક હું લઈ જાઉં, હતાડીને લઈ જાઉં છું, બરાબર. હવે નથી લઈ જતો કારણ કે હવે પકડાય તો ભૂંડા લાગે. પેલા લઈ જતો, હવે ઇમેજ ડાઉન થયું લાગે. હવે ઇમેજ લાગે છે. હા, ઇમેજ ડાઉન થઈ જાય, કઈ વાર ના લાગે. પેલા હું પ્લાસ્ટિક લઈ જતો પણ પ્લાસ્ટિક ક્યાંય ફેલાવતો ને, ખીચામાં નાખી લેતો પાછું. અરે પેલા ખોવા માટે કઈ નતું, હવે ખોવા માટે ઘણું બધું છે. ઈ ક્યાં માઇન્ડસેટ રહેતો એ એક બહુ મોટો પ્રભાવ પડ્યો છે કે પેલા તો આપણે પાસે કઈ હતું નહીં. ખોવા માટે કદાચ બદનામ થઈ જાય તો કઈ ગામ પૂરતું સીમિત રહીએ. તો અત્યારે મારાથી કઈ આડાવરું પગલું ભરાઈ જાય તો આખા ગુજરાતમાં ફેલાઈ જાય. મસાલાની યાદ ક્યારથી છે? ત્રીજામાં ભણતો ત્યારની. તો પછી હોસ્ટેલમાં ક્યારે હતો? હોસ્ટેલમાં 6-7મા ધોરણમાં. 6-7મા ધોરણમાં અને 12મામાં. 12મા. તો 6-7માં ભણતો ત્યારે મસાલાનું એરેન્જમેન્ટ સ્કૂલોમાં તો મને ખબર છે ત્યાં સુધી અલાઉ નહીં કરતા હોય. ના કરતા, પણ મારે એક એવા શિક્ષક હતા જેને મારે બહુ રિલેશન સારું હતું. મને શિક્ષક ખવડાવતા હતા એટલે ગુડિયું પાવાનું જ કામ નથી કર્યું તમે બીજા? ના ના, એમ નતું. ત્યારે તો થોડો 6-7માં થોડો ડોક્ટર હતો. મારે ડોક્ટર બનવું મને ખબર જ. ગોળિયું પાવામાં તો આમ પહેલેથી જ માસ્ટર છો, ડોક્ટર પછી બન્યા એવું છે. એટલે અમારે ની સાહેબને રિલેશન સારું હતું એમ. ટૂંકમાં અમારી બેન મિત્રતા આવી. અમે એક જ મસાલા મારે ખાધું ઘણી વખત એવું કર્યું છે. શિક્ષક પછી મને એમ કે પ્રિન્સિપલને કોઈને કહેવાનું નહીં, તને ખવડાવું. મને એવું લાગે છે ભરતભાઈ કે તમે ડોક્ટર પછી બન્યા, ગોળિયું દેતો પહેલા શીખી ગયા. આ એ વસ્તુ સાચી છે. પેલા ગોળી આપી દેવાની, પ્રોબ્લેમ શું છે એ પછી પૂછવાનું. પેલાથી ફિક્સ કરીને જાવ કે આ તો દેવાનું જ છે. હા, ગમે પર્સન સામેથી ગમે કે આ તો એક દેવાનું જ છે, આ તો આપી જ દેવાનું છે. એવું તો ખરું જ ને. બહુ મોટા મોટા કાંડ કર્યા છે. અત્યારે વિચાર કરું ને તમે બધી એ જૂની યાદો મને આવવા માંડે ને, મનમાં મજા આવ્યા રાખે. ઓલું વેન્ડી ટાઈપ અત્યારે હા, એ વસ્તુ આપણે ત્યાં અધૂરી રહી ગઈ. વાત જોઉં કરું, મને એમ હોસ્ટેલની અંદર મજા ના આવતી. પછી હું વેન્ડી ઠેકી નીકળી ગયો. કેટલા દિવસ રોયા હતા? રોયા હતા શું? તરત મૂકી ગયા હતા? હા, 1.5 મહિનો હોસ્ટેલની અંદર પહેલા શરૂઆતમાં બહુ રેડ્યો. ઘર સાંભળે ને આ તે મસાલો સાંભળે, ઘણી બધી કાહ્યું થતી. પછી અહીંયાથી વેન્ડી ઠેકી ગયો અને ઘરે પહોંચી ગયો. કોઈ સાધનની રાહ જોઈ એવું નહીં? કિસ્સો મને ખબર. ના, સાધનની રાહ ને હાલીને. મેં એક એવી વાત સાંભળી હતી, તમે હોનેસ્ટલી જવાબ આપો તો વાંધો નહીં, કે ભરતભાઈ ભાગ્યા ને પછી કેવું બન્યું કે આજુબાજુ તો લોકો હોય, આજુબાજુના લોકો પાસે વયા ગયા ને કે આ કિડનેપ કરે છે ને એવું કઈ તમે કીધું હતું ને પછી તમારા ઘરે પહોંચાડ્યા હતા ને પણ ત્યારે મારી પાછળ દોડે છે કે મૂવીનો સીન હતો, તમે એવું ક્રિએટ કર્યું હતું? હા, એવું કર્યું હતું. એમાં એવું છે કે ટૂંકમાં અત્યારે આપણું આમ ખુરાફાતી મગજ હોય, નાના હોય એટલે બહુ કઈ એવું મગજમાં આવે. આપણે તો બાના કાઢવાથી કામ હોય, બરાબર. મેં બાનું કાઢ્યું હતું કે હોસ્ટેલમાં કોઈ જમવાનું આવું છે અને ત્યાં ધરાર આપણે કામ કરાવે છે, હંજવારી પોતા કરાવે છે,
તમારા છોકરાને તમે સંજવારી પોતા કરવા મોકલાવ્યો, ભણાવતા તો કંઈ સારું છે નહીં, એવી રીતના સારું જ ભણાવતા, પણ આપણે તો બાના ઊભા કરવાના, એ રીતના ઘણા બધા બાના કાઢ્યા છે અને માર પણ બહુ ખાધા છે. માર ખાધા છે? બહુ ખાધા. એ સાહેબ અત્યારે મળે છે? હા મળે છે, પણ અત્યારે ચેન્જ થયું, બહુ ચેન્જ થઈ ગયું છે બહુ. મારી સ્કૂલની અંદર લગભગ મારો નંબર હતો માર ખાવામાં. લાસ્ટ છેલ્લી બેન્ચે બેસવાનું મારી જેમ એવું કે? હા, ક્યારેક છેલ્લે બેસતો, ક્યારેક વચમાં બેસતો, કે જ્યાં બેસાડે ત્યાં. સ્ટ્રીક સર આવે તો એમ કે ભરત ત્યાંથી ઊભો થઈને આગળ આવતો રહે આગલી બેન્ચીસમાં, પછી ત્યાં જઈને ચોપડીની અંદર જ ફોકસ કરવાનું. ત્યાં રહેતું હતું? રહેતું નહીં, પણ ત્યારે ફર્સ્ટ બેન્ચની અંદર બેસાડે ને એટલે રાખવું પડે, નકર સર્વિસ કરે. ગમે ત્યારે પૂછે ક્યાં પૂછ્યા, એટલે એ રીતના ઘણા બધું માર ખાધા છે અને લેસન તો કોઈ દી કરતો નહીં. કોઈ દી નહીં? કોઈ દી ના કરતો. તો અહીંયા ઘરે ઉઠી અને બેગ થેલો ખંભે ટીંગાડી અને સાહેબ પાસે જઈને આમ કરી નાખવાના હાથ, પૂછ્યા વગર. એને ખબર જ હોય આમ કરવું એટલે દેવા જ માંડે મસાલો. પછી આમ રખવતા, અહીંયા જે હાઈટકામાં મારે ને ઓલી ફૂટપટ્ટી એ બહુ લાગતી. ક્રેક બ્રેક થયું ક્યારે? ના, એવું ક્યારે નથી થયું. આમ સાહેબારે ગરમ થઈ ગયો ને એવું બન્યું ક્યારે? હા, એક વખત થઈ ગયું. એ તો કાંડ બહુ મોટું છે. હું 8માં ભણતો અને અપડાઉન કરતો અમારી ગામની સ્કૂલમાં. મેં એક શિક્ષકના શર્ટના બટન ફાડી નાખ્યા. એટલે એમાં ક્લાસરૂમની અંદર કચરો ફેલાઈ ગયેલો હતો, તો મને કે આ કચરો ત્યાં ફેલાવ્યો. હું કહું સાહેબ મેં નથી ફેલાવ્યો. ખરેખર મેં નતો ફેલાવ્યો, બીજા વ્યક્તિઓએ. આગલી બેન્ચ પાછલી બેન્ચ વાળા આગળ ઘા કરી દીધો, મારી બેન્ચની નીચે પડ્યો કચરો એટલે એમ કે ત્યાં ફેલાવ્યો. પછી મેં કીધું સાહેબ મેં નથી ફેલાવ્યો. તો એ મને અંગોઠા પકડાવ્યા, ઉઠક બેઠક કરાવી. અંગોઠા તો થોડી વાર જ પકડાવ્યા, પછી ઉઠક બેઠક કરાવી. 500 ઉઠક બેઠક, એટલે 500. અને મેં 100 માન કરી, 100માં થાકી ગયો. પછી મને ખીચડ્યું કે ભાઈ આપણે હું આવું કંઈ કર્યું છે ને આ તમે રોગે આવી રીતના કરાવો. એટલે ખુરાફાતી તો હતો. પછી સાહેબને શું કહેવું મારે, એ વસ્તુ ના કહેવાય. મેં હકીકતમાં મેં શિક્ષકોને ગાળો પણ આપેલી છે. લાઈવ આખો ક્લાસરૂમ બેઠો હોય ને ગાળો આપેલ છે, અને હવે બધું શિક્ષકને આમ બટન પકડીને આમ બટન તોડી નાખ્યા. હવે બધું સમજે ને આ ત્યારે તો નાના હતા. હવે એ સાહેબે મને પછી પ્રિન્સિપલે મને સલ્ટી કાઢીને આપી દીધી. એટલે હવે તો એવું થાય ને કે એ આપણી ભૂલ હતી, આવી રીતે ના થવું જોઈએ. રિસ્પેક્ટ અત્યારે ભૂલ હતી, પણ એમાં ત્યારે શિક્ષકની ભૂલ હતી કે ભાઈ આપણે કચરો પહેલા એને ખબર હોવી જોઈએ ને કે કયા વ્યક્તિએ કચરો ફેલાવ્યો. એવી રીતના ઘણી બધી મેટરો છે ઊંડી. બહુ ડિટેલમાં વધારે નથી જવા જેવી. ના, હવે જવા જેવી નથી, કારણ કે આવું બધું ઓપન માઇન્ડેડમાં આવી જાય. શિક્ષકોને મેં બહુ હેરાન કર્યા છે. હા, બહુ કર્યા. હવે છોકરાઓને મેં ઘણી ફેરે છોકરાઓને તમે કહેતા હો સ્ટડીમાં ધ્યાન આપજો. હવે કેમ આ વ્યૂ ચેન્જ થઈ ગયો? ત્યારે તમારા ટાઈમે ઓલો હતો, હવે ચેન્જ આવી ગયો. ત્યાં નામ મોટું થઈ ગયું એટલે કેવું પડે બધાને? ના, એટલે એવું કંઈ નથી. આજ મારું માઇન્ડ ફ્રેશ જ હતું કે આપણે બધી પબ્લિક પાસે વસ્તુ હતાડીને શું છે. જેટલું તમે પબ્લિકને એક્સપ્લોર કર્યું એટલું પબ્લિક તમારી અંદર ઉતરશે. હું એકદમ નોર્મલ માણસ છું. આ હું કંઈ મારી જાતને ઊંચી સાબિત કરવા અમે વિડીયો નથી બનાવ્યો, કે હું કેવો રિયાલિટીમાં છું ને એ વસ્તુ બતાવવાની છે. એટલે પબ્લિકને ખબર પડે કે ભાઈ આ વસ્તુ બધીની જોડે આમ જ થાય છે. અને ઘણા બધા વ્યક્તિ હું કહું એમાં કંઈ ફેર જ ના પડે, એ જ વસ્તુ થાય. હા, તમારા નજીકના લોકોને તો બધી ખબર જ હોય બધે કે કઈ રીતે ભરતભાઈનું જીવન રહ્યું છે, કેટલી વખત હોસ્ટેલમાંથી ભાગ્યા છે, સ્ટડીમાં કેટલા હેરાન કર્યા છે, ઘરેથી હેરાન કરતા સ્કૂલે નહીં જાવ ને એવું કંઈ કે? હા, ઘરે હું બહુ બાના બનાવતો. આજે મને માથું દુખે છે, આજે મને પેટમાં દુખે છે. અને હજી એક તમને વાત કહી દઉં, એક ખુરાફાતી. હું ઘરેથી નીકળી જાઉં છાનુમનો, હાલો ભણવા જાઉં છું એમ કરીને નીકળી જાઉં. પછી મારા માસીનું ગેરેજ છે અમારા ગામમાં, તો ગેરેજે ઠેલાનો ઘા કરું અને આખો દી જોતો કે આ ગાડી કઈ રીતના ખોલે આ તે. પછી એમ થાય ને 5 વાગી ગયા, બધા સ્કૂલેથી છોકરા છૂટ્યા એટલે પાછો ઘરે. તો ટિફિન અઠવાડિયું 15 દિવસ મેં એકલઠું કન્ટિન્યુ વાંચ્યું. પછી સાહેબનો ફોન આવ્યો કે તમારો છોકરો કેમ ભણવા નથી આવતો? મારા પપ્પા કે મારો છોકરો કાંઈ આવે છે કે અહીંયા નથી આવતો, ગમે ને જતો હોય. પછી પછી મારા પપ્પા વાહે આવ્યા અને ગેરેજે મને જોઈ. તમને કઈ ખબર હતી કે પાછળથી પીછો થાય છે? ના, કઈ ખબર નથી. તો નાના હતા એટલે અત્યારે તો પીછો કરે તો ખબર પડી જાય. તેથી સારી સર્વિસ થઈ હતી. શિક્ષકે નામની સર્વિસ કરી નાખી. પછી ઘરે ગયો એટલે મારા પપ્પાએ સર્વિસ કરી. બહુ તેથી રડ્યો હતો બહુ. હા, પછી ડૉક્ટર ફીલ થઈ ગયા પછી પ્રાઉડ થતું હશે? એટલે હા, એટલે એવું કંઈ નથી, પણ ટૂંકમાં મને આમ ઇન્ટરેસ્ટ વધારે હતો વેટેનરીમાં. વેટેનરી આપણે પશુની અંદર પશુ પ્રેમી છે, એટલે ઘણી બધી આમ જોઈને કહી દઉં કે આ પશુના આ જ પ્રોબ્લેમ છે, આ જ વાંધો છે. આપણે બધું નોલેજ છે જ એમ,
આ તો ખાલી આપણે એમ ડોક્ટરની એક ડિગ્રી લેવી પડે, બાકી મને બધી ખબર પડે. નામની આગળ ડોક્ટર લગાડવું, હા એ તો પ્રૂફ થઈ ગયું ને. તમે નામની આગળ ડોક્ટરના ઘણા ક્વેશ્ચન, વેટરનરી ડોક્ટર છો, વેટરનરી ડોક્ટર બરોબર, એટલે ઘણા ક્વેશ્ચન ઉઠતા કે ભાઈ આ ભાઈ ક્યાંકથી ડિગ્રી લઈ આવ્યા નથી ને એવા એમ. તમને ઈ ના આપણે પાસે પ્રૂફ પડ્યું છે બધું, ગમે ત્યારે એની ટાઈમ આવી શકો. ના એ તો હતી વાત, અલગ કંઈક કયું હવે કામ અલગ કહું ઘરે ઘણું બધું હશે હજી. હું તો થાકી ગયો બોલી. તમે પૂછો, તમારી માઇન્ડની અંદર જે પ્રશ્ન આવે પૂછો. હું તો પ્રશ્નનો જવાબ દેવા વાળો માણસ. ગમે એ પ્રશ્ન પૂછી, ગમે એ પૂછી લ્યો. તમને એમ થાય કે આ પૂછાય નહીં, પણ તમે પૂછી લ્યો. જો એમાં કેવું છે કે પબ્લિક ઘણી બધી એમ કે ભરતભાઈનું, તમે બધે વિવાદિત યુટ્યુબર છો એ તો તમે સ્વીકારો છો? હા સ્વીકારો છો કે બધેથી વિવાદિત છો. હા પણ આપણાથી તો 5મા દિવસે વિવાદ તમારો કંઈક સોશિયલ મીડિયાની અંદર. પણ હું બધી સાચી વસ્તુનો વિવાદ કરું, હું ખોટી વસ્તુનો ના કરું. આપણે એમ થાય કે ભાઈ આ વસ્તુનો વિવાદ કર્યા જેવો છે અને આ વસ્તુ ખોટી થાય છે એનો જ. બાકી તો આપણે આપણી લાઈફમાં રહેવાનું, એની લાઈફ એન્જોય. ક્યારે એમ રાતે 2:30-3 વાગે કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો એવું બન્યું? રાતે હા બહુ આવે છે. રાતે 3 વાગે ફોન કરીને કોઈ એમ કે તમારો મોટો ફેન છું? હા બહુ આવ્યા, ડેઈલી આવે. રાતે 3 વાગે? અરે ફોન મારે 24 કલાક ચાલુ. રિસીવ કરો? ના રિસીવ ના કરો. એનું કારણ છે ભાઈ, ઘણા લોકોને એમ થતું હોય કે આને એટીટ્યુડ આવી ગયો અને પાવર આવી ગયો છે તો હવે ફોન રિસીવ નથી કરતો. પણ એક વ્યક્તિ આખા દીમાં કેટલા ફોન અટેન્ડ કરી શકે? એ લોકોએ આમ પ્રેમથી જ કર્યો હોય, ભરતભાઈ તમારા બિગ ફેન છે ને કેમ છો, મજામાં ના તે. પણ એ જવાબ દીધીને થાકી જાય માણસ. એટલે પછી હું બહુ યુઝ નથી કરતો, સ્વિચ ઓફ જ રાખું છું હવે તો મોસ્ટ ઓફલી. અને ઘણા લોકો મને અત્યારે તમે કંઈક ટાઈપ કરો છો, ઇન્સ્ટાગ્રામ ખોલ્યું છે તો કોઈ યાર ચાટ કે ના, એ તો ખાલી આમ જોઉં છું, મારે પ્રમોશનનું ઓલું હોય ને એટલે. ના મારે જોવું પડશે અમને. ના જો બધા અનનોન નંબર જ છે ને, મેં ક્યાંય એક કોલ ઉપાડેલો નથી. જો અનનોન નંબર છે બધા જ છે. તો 3 વાગે કોઈ એવો ફેન ભૂટકો કે આમ જે આમ તમને એમ થઈ ગયું કે આ ફેન તો જોરદાર છે, એવો કોઈ ફેન મળ્યો છે? હા અરે મારા હાટુ ઘણા બધા ગિફ્ટ લઈ આવે ત્યારે આપણે એમ, અને મારી જોડે આમ સેલ્ફી પાડવા આવે ને ત્યારે આમ નર્વસ થઈ જાય. અને એક ભાઈ તો એવો ભૂટકો કે ધ્રુજતો હતો. મેં કીધું ભાઈ ધ્રુજ કાં? એ કે ભાઈ મારું સપનું હતું કે તમને મળવાનું આ તે. એવી રીતના ઘણા બધા સબસ્ક્રાઈબર મળે છે ને આપણે સામે ઇમોશનલ કરી નાખે કે ભાઈ આપણામાં એવું બધું શું છે કે આ લોકો આપણે જોઈને ધ્રુજે, નર્વસ થઈ જાય. નર્વસ બહુ થઈ જાય છે. પટકમાં આપણામાં એવું કંઈ છે નહીં. પટકમાં એ વ્યક્તિને તો એમ લાગતું હશે કે ભાઈ આમ તેમ કે આમ ભરતભાઈ યારે મળીએ છીએ તો નર્વસ ફીલ થાય એમ કે આને કોઈ દી જોયા નથી રિયલ લાઈફમાં, નૈતિકતાનું મળવાનું. ત્યારે આપણે અંદરની આમ જાતને એમ થાય કે ભાઈ ના કંઈક તો છે આપણામાં. તમે ભણતા સ્કૂલે જાઓ કે તમે જાવ જ નહીં? હે તમે ભણ્યા તો સ્કૂલમાં જાઓ કે? હા જાઉં, બહુ બધી વાર જાઉં છું. પણ આખી સ્કૂલ ત્યાં જાઉં ને અત્યારે તો ત્યાં જેટલા પણ સ્ટુડન્ટ છે ને બધા મારા વિડીયો જોઈ. ત્યાં જાઉં એટલે આખી સ્કૂલ માથે લઈએ, રાઈડું નાખે. મેં ઘણી વખત સ્ટોરી મેલેલી છે, બ્લોગની અંદર લીધેલું છે. એવું બનતું હશે ને, તમારા રિલેટિવ ઘણા બધા હશે, સ્કૂલમાં જતા હશે તો ઘણા ત્યાંથી એમ કહેતા હશે ને કે ભરતભાઈના નંબર આપો ને એવું? હા ઘણા લોકો પૂછતા હોય છે અને મારા નંબર એટલે જ વાયરલ થયા છે. ઘણા લોકો હું ના પાડી શકતા હોય કે ભાઈ મારા પાસે નંબર દેવા પડતા હોય એટલે એવી રીતના દઈ એક જણાને આપું એટલે 5 જણાને આપે, એવી રીતના વાયરલ થઈ ગયો. આ દ્વારકાજી આપણે મેં તમને હમણાં કીધું પાછું ટોપિક ભૂલાઈ ગયું, વિવાદ થયો તો તમારો, તમે એ કોઈ પબ્લિકમાં કે ક્યાંય જાહેર નથી થયું, એમાં તમે સાચા હતા. એટલે તો તમારો લાઈફ હોટલ બનાવવાનો છે તો એ મેનેજમેન્ટ તો આમ નક્કી કરી લીધું હશે ને કે આવું કરવું તો કરવું જ નથી, નહીં હોય તો હાલે, નબળું નહીં હાલે એના જેવું. હોટલ બિઝનેસમાં ઉતરો ને એટલે બધું પરફેક્ટ જ કરવું. કોઈ એમ ના કહેવું જોઈએ કે આ વસ્તુની ખામી છે, બાકી કરવું જ નથી. હાઈ સ્પીડમાં કેટલી ગાડી ચલાવી? હાઈ સ્પીડ 210. 210? હા વરના આકી તમે 210? હા 210. પાછળ કોઈ બેઠા હતા? હા મિત્રો હતા. એનું કહેવાનું શું થતું, હજી ધીમી આંકો કે ફૂલ આંકો? પણ મારા જોડે રખડતા હોય બધા ખુરાફાતી જ હોય એટલે કે ઉપાધિ ના હોય. 210 થઈ ત્યારે એ તો હજી એમ કહેતા ભગાડ હું કહું પછી હવે ગાડી પૂરી થઈ ગઈ, ગાડીની લિમિટ પૂરી થઈ ગઈ. ગાડી 120 ની 140 ની લિમિટ આવે છે, 110 તો માન થાય, બીજી ગાડી એથી વધારે થાય જ નહીં. પૂરેપૂરી ખેંચી લીધેલ છે. તો પાછળથી કોઈ કીધું નહીં કે ભાઈ હવે જાળવી જાજો? ના બધા મારા જેવા જ છે ખુરાફાતી, અહીંયા કઈ ફેર જ ના પડે ગમે એમ આખું. તો પછી ક્યારે આમ એવું બને કે કોઈ ગાડી તમારો ઓવરટેક કરીને ગઈ હોય તો તમને એમ થાય કે આ કેમ ઓવરટેક કરીને જઈ, મારે એવું માઇન્ડમાં વિચાર? એકલો હું ત્યારે ના થાય, મિત્રો આ બાજુમાં બેઠા હોય ને એટલે એમ કે ઓલો સાઈડ કાપીને ગયો એટલે આપણું મગજ જાય, એ થોડો સાઈડ કાપી શકે આપણે એમ કરીને લીવર મારો. એટલે આમ થોડોક આમ પણ જિંદગી જીવવાની મજા એ જ છે, તમે મોજ મસ્તી કરતા કરતા તમારે બચપન હજી અંદર છે એમ ને, જીવ મોટા માણસ થયા તો
મોટો માણસ તો શું જ નહીં, આ તો બધા લોકો કહેતા હોય, બાકી હું મારી જાતને કે મોટો નથી માનતો. પબ્લિક એમ કહે છે કે જવાબ નથી આપતા, ગાડી બ્રેક નથી કરતા, એટલે તો કઈ ઉતાવળ હોય એટલે, બાકી આપણે કઈ વારે વખતે ઉતાવળ હોય. ઘણી પબ્લિક એમ કહે છે કે અમે ભાઈ હું છે ને વાહિંદા કરતો જ દેવું છું, ભેહું ના વાહિંદા કરેલા છે, ભેહું દોયેલું છે, ખેતી કરેલી છે, તો ક્યાં મોટા માણસ આપણે. મેરેજની ડેટ કહી હતી. મેરેજ ને મેરેજ હવે એક મેટર હાલે છે, મેટર પતે એટલે ના ડેટ જોઈએ, વર્ષ દિવસ, 2 વર્ષ, 6 મહિના. 6 મહિના 6 મહિનાની અંદર કન્ફર્મ કરી જ નાખ્યું. ડેટ તો હજી તો ગોરબાપા દી ડેટ આવે, આપણે તો હાથમાં ના હોય. ના પણ ટાઈમ તો તમે ક્યાં એમાં માનો છો? ના ગોરબાપામાં, અને હજી હું તમને એક વસ્તુ કહી, ગોરબાપામાં મુહૂર્તમાં લગ્ન કરું કે કોર્ટ મેરેજ એ મને ખબર નથી, કરી 6 મહિના 6 મહિનાની અંદર કરી લેવું. કે કારણ કે હવે વ્યક્તિની ખાસ જરૂર છે. કઈ કારણ કે હા પૂરી કરજો, તમે વાત પૂરી કરો. હવે એક વ્યક્તિની ખાસ જરૂર છે કે ભાઈ આપણા બ્લોગની અંદર આવે, એને થોડું જાજુ નોલેજ આવે. કાચા ઘડે પાકા ઘડે કાંઠા ના છોડે એવી કહેવત છે, એની વારે કરવું છે આપણે. પહેલેથી જ બધું થોડું જાજુ નોલેજ હોય ને તો વ્યક્તિ પરફેક્ટ થઈ જાય ને એકદમ, તો મારે કઈ ઉપાધિ ઓછી. કારણ કે સોશિયલ મીડિયા સંભાળવું બધાને એમ લાગતું હશે હેલું હશે ને તમારી પાસે ફોનમાં એક. હા ઘણા બધા છે. એક બતાવો એટલે મને તો બતાવો, એટલે આમ પબ્લિકને ના બતાવો. તમને તો હું બતાવી દઉં, તમને તો હું બતાવી. એટલે અમારે કોઈક ક્વેશ્ચન કરે તો અમે જોઈ લઈએ ને, એમ અમે નામ માટે સિક્રેટ રાખશું. બતાવશો ને? એટલે ઘણા બધાના વેમ છે, એ વ્યક્તિ નથી. ના ઈ તો મને ખબર છે, એટલે મેં કીધું તમે બધાથી વિવાદિત યુટ્યુબર છો. હા એટલે વ્યક્તિ ક્યારે સોશિયલ મીડિયામાં હજુ સુધી એક્ટિવ નથી, એ વ્યક્તિ આવશે. ઘણા બધા વિચારીને બેઠા છે કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે. એ વ્યક્તિ પહેલા તો મને એવું લાગ્યું હતું, 2-3 વ્યક્તિને જોઈ અને મને એવું લાગ્યું હતું આ મસ્ત. ના એ તો મારા ફ્રેન્ડ છે, એ નહીં આવે, બીજા આવશે. કોઈ વિચાર્યું નહીં એ વ્યક્તિ આવશે. તો આ 6 મહિના ફિક્સ? હા 6 મહિના ફિક્સ. તો ઘણા બધાના મેસેજમાં ઓલું તમે વાત કરી હશે ને ઘણા કસમ ખાતી હશે ને એવું બન્યું તો હશે જ ને. ઘણા બધા લોકો એવા છે, પણ હવે બધાની લાઈફમાં એવું હોય જ. હતાડવા જેવી વસ્તુ કઈ છે નહીં, બરાબર. ડેડલાઈન જાહેર કરી દીધી તો હવે તો તહેલકો મચી જાય ને જે. હા મેં વિડીયો જોઈને કે 6 મહિનાનું કહો છો તો તમે કઈ કીધું નથી, પ્લાનિંગ નથી ને 6 મહિનામાં કોની યારે કરવાના ને એવું મેરેજ. એ તો એનું નામ ના લઈ શકે, બાકી હું કહી દઉં એવું કઈ નથી આપણે. તો આજ મેસેજ આવશે એ તો પાક્કું થઈ ગયું. હા વિડીયો જોઈને મેસેજ આવશે કે તું બધું મારું ડિક્લેર ના કરી નાખજે એમ. એ પર્સન નું નહીં, હું એમ કહું છું બીજા પર્સન ના આવશે ને. તમે ઘણા હા બહુ આવે છે, પણ ટૂંકમાં બીજો આમ શોખ શું છે તમારો? બહુ બધા શોખ છે. કંઈક કયો. મને આમ આઉટ ઓફ કન્ટ્રી રખડવાનો શોખ બહુ છે, નવી નવી ગાડીઓ ફેરવાનો બહુ શોખ છે. આઉટ ઓફ કન્ટ્રીમાં અને ઘણા બધા એવા બિઝનેસ કરવાનો શોખ છે. મોસ્ટ ઓફ મેં વાત કરી હોટલ બિઝનેસનો બધે વધારે શોખ છે. અને બહુ બધા શોખ છે. કઈ કન્ટ્રીમાં જવાનું ડ્રીમ છે કે જવું છે? નક્કી તો 4-5 કન્ટ્રી એવી છે, પણ પહેલા દુબઈ જાઉં. કારણ કે દુબઈ આમ મારા મનની અંદર આમ ચોટી ગયું. ત્યાં જઈને સ્કાય ડાઇવિંગ ને એવું બધું, એ બધી તો વસ્તુ અલગ. સ્કાય ડાઇવિંગ થી બીક લાગે? નથી લાગતી. ના ખુરાફાતી શું, એટલે બીક તો ન લાગે. નહીં લાગે? મને એડવેન્ચર કરવાની બહુ મજા આવે. તો સ્કાય ડાઇવ દુબઈ. હો પહેલી ચોઈસ દુબઈ. પહેલી ચોઈસ દુબઈ. પછી લંડન જવું છે, અમેરિકા જવું છે, પણ એ પછી પછીની વસ્તુ છે. પહેલા દુબઈ જવું. પહેલા દુબઈ. હા પ્રાયોરિટી દુબઈ છે ને તમારે? હા જેમાં તમારા 9 મીટરમાં પ્રાયોરિટી જેમ કીધી એવી જ રીતે દુબઈમાં. એની ડેડલાઈન તો તમે 6 મહિના આપી દીધી છે. હા એટલે ટૂંકમાં તો 6 મહિને ભરતભાઈ એકલા ગાડીમાં જતા જોવા નહીં મળે. એ ડન? હા એ ડન. એકલા નહીં હોય? એકલા નહીં હોય. હશે. હવે નેક્સ્ટ કાર વિચારવાની? નેક્સ્ટ ગાડી વિચારશું, પણ હજી 6 મહિના જારવું છે. નેક્સ્ટ ગાડી વિચાર પડી જ છે. ફિક્સ છે કે ફિક્સ છે એ જ લેવી છે, પણ 6 મહિના જાળવી જાય. કારણ કે આ હમણાં થાર લીધી છે, વરના પડી છે. ટૂંકમાં આ બધાના શોખ પૂરા કરી લઉં ને પછી એક બીજી ગાડી વિચારી લેવી છે, પણ ટૂંકમાં હવે દ્વારકાધીશની દયા. શોખ તો તમારો ઓલો શું કે મળ્યા તો તમને ખબર હોય તો આપણે ત્યારે વાત થઈ હતી, તમે શોખ ઉતરી ગયો તો મેં કીધું ખાલી ટેસ્ટ ડ્રાઈવ લઈને મૂકી દીધી હોત તો એ શોખ ઉતરી જાય. તમારો શોખ તો એકવાર ચલાવી લ્યો એટલે પૂરા થઈ જાય છે. હા એ વસ્તુ છે, પણ ટૂંકમાં પછી કાયમી કોકની ગાડી હાંકવી ના પોવાય ના. એ તો બરોબર. એટલે લઈ લીધી. પછી બાપા કે લઈ આવે કે લઈ આવ્યો, લઈ લીધી. બુક કરાવી કે એવું કંઈ નહીં? ના બુક નથી કરાવી. હા થારની અંદર 2.5-3 મહિનાનું વેટિંગ છે, પણ આપણે એક દીમાં કાઢી લીધી. તો
વિવાદિત યુટ્યુબર છો એ તો હવે કેવું જ પડશે હો. તો આ બધા ના એટલે મેં 50,000 રૂપિયા ઓન ભરીને લીધી છે. બરોબર 50,000 50,000 વધારે આપીને લીધી છે, કારણ કે આજે વરનાની ઘટના બની પછી આમ લોહી ગરમ થઈ ગયું. લેવી તો આજને આજે જ લેવી, બાકી નથી લેવી. પછી તાત્કાલિક ગાડી કાઢવી એમ. જ્યારે એવું થયું ત્યારે હેટર્સ ઘણા હશે ને, તમારું એક્સિડન્ટ થયું ત્યારે હેટર્સ કહેતા હશે ને બરોબર થયું ને? હા ઘણા બધા લોકો ઘણા બધા હું તમને ચોખ્ખું કહું, ઘણા બધા મારા જેવા અંગત વ્યક્તિઓ હતા રિલેટિવ ની અંદર કે બહુ સારું કામ છે. તમારી ગાડીનું એક્સિડન્ટ થયું ત્યારે ફોન નથી એવા ઘણાઓના કે તને લાગ્યું નથી લાગ્યું, કોલ નથી. મોજ કરે, જેને મજા આવે ફોન કરે, ના મજા આવે ના કરે. આપણી લાઈફ થાય એમ કે બહુ થાય પણ ટૂંકમાં હવે જૈસી જિસકી સોચ કોઈ બાત નહીં. તો હમ તો આપણી લાઈફ રાતે જો હું મારા પરથી કહું તો રાતે આપણે સૂતો હોય ત્યારે વિચાર આપણો માઇન્ડ કંટ્રોલમાં, એટલે ઘણું બધું વિચારે. ત્યારે આ વિચાર આવે હજી આમ હખના દી એવું થાય વિચાર? ઘણા બધા વિચાર આવે છે. મારા રિલેટિવમાં ઘણા હું બગડી ગયું છે આ વિડિયાના લીધે. પણ એ વ્યક્તિ અત્યારે ગમીને જાય મારું નામ દે છે કે એ અમારો રિલેટિવ થાય છે, એ અમારો કાકાનો છોકરો થાય છે, એ અમારો ફૂઈનો છોકરો થાય છે, એ અમારો મામાનો છોકરો થાય છે. એવી રીતના મારી ઓળખાણ દઈને પોતાની ઓળખાણ કઢાવતા હોય છે. પણ હું મારા જોડે એનો સંબંધ નંબરે ગઈ ક્યાંક આમ બીજે જાય ને, બીજે જાય ને હોશિયાર થતા હોય છે. ગાડી તમારી જ્યારે એક્સિડન્ટ થયું બરોબર છે, ત્યારે તમને કોઈ એવા ફ્રેન્ડ તમારા ખાસ કે જેની આમ ટૂંકમાં ફોન નો કર્યો હોય? હેટર્સ તો ઘણા બધા હતા મેં જોયા. હેટર્સ કર્યું કે સારું થયું કે એકલે પલટી મરાવી ને સામે કોઈ હતું નહીં, નકર એને હેરાન કરી દે. બહુ બધા ફોન કમેન્ટ વચ્ચે આમ ફિલિંગ આવે કે ના આવે કે હું માન બચ્યો ને પબ્લિક એમ કહે છે કે સામું કોક ન હોત તો એમ, સામું કોક હોત તો એવું? હા એવા ઘણા બધા મેસેજ આવતા હોય પણ એવા બધા મેસેજ હું ઇગ્નોર કરું, કારણ કે કેમ કે આપણે કેવું છે તમારી યારે થયું મારી યારે બની ગયું છે. આપણે કેમ માન બચ્યા હોય, આપણે આપણું પેલા વિચારીએ એમ કે આપણે કઈ નથી થયું દ્વારકાધીશ દયા, અને સામી પબ્લિક એમ કહે પછી આપણે કે ભાઈ તું સામે વાળાને મારી નાખ, જો કે ભૂલ આપણી નથી, ત્યારે ફીલ તો થાય ને? હા થાય. એ જ મોટામાં મોટી દ્વારકાધીશની દયા કહેવાય ને કે એક્સિડન્ટ તો થયું પણ સામે એક વ્યક્તિ કોઈ હતું નહીં, મોટામાં મોટી દયા. બાકી કોકને લાગી જાય તો આપણા લીધે એ હેરાન થાય ખોટા. હા એ તો બરોબર છે. ભૂલ થતી હોય બધાથી, મારાથી ભૂલ થઈ ગઈ છે. ઓવર સ્પીડ ગાડી હતી, કંટ્રોલ ના થઈ. પછી ગાડી તો ઓવર સ્પીડ જ હતી, એ તો નો ડાઉટ. બધા કહેતા નજીકમાં ના હું જ કહું છું હતી આ ઓવર સ્પીડ ગાડી હતી. સ્વીકારી લીધું એ પણ સારી બાબત કહેવાય, ગાડી ઓવર સ્પીડ હતી. ઘણા વ્યક્તિઓ તો સ્વીકારવાથી બચે એમ કે ભાઈ નથી, ગાડી તો બરોબર જ હાલતી હતી, આ ફોલ્ડ હતો આ ફોલ્ડ હતો. બાના તો ઘણા બધા હોય જ. અને ભરતભાઈ તો ખુરાફાતી માઇન્ડ મગી જ જતી હોય તો સતત બાના ગણાવીને દે, હમણાં લિસ્ટ દે બાના કાઢવો. જો 17 એક ભૂલ કરો ને એટલે તમારે 100 બાના નીકળે, જે કાઢવું નીકળી જાય. છટકબારી હોય જ બધી, છટકબારી હોય પણ આપણે શું છટક, આપણે જે વસ્તુ રિયલિટી છે એ જ કેવી. તો અત્યારે આમ ટૂંકમાં તમને મળે છે એ તમારા ફ્રેન્ડ્સ ક્લોઝ, તમારા ઓલું શું કે દિલથી થઈ ગયું એમ એટેચમેન્ટ થઈ ગયું હોય ને પબ્લિક આરે ગમે યારે, એના ફોન ના આવે ત્યારે ફિલિંગ ઘણી બધી ઓલી થાય. એ તો ઈગો હર્ટ થાય સીધી થાય જ છે, પણ ટૂંકમાં એ બધું હું બહુ વિચારું નહીં. આપણું અત્યારે મારું ડ્રાફ્ટ અત્યારે છે ને ભગવાન દ્વારકાધીશની દયાથી આમ સીધું જાય છે, નીચું નથી જતું. એટલે મારે ડાઉન નથી. જેટલા મારા હેટર વધતા જાય છે ને એના ડબલ નહીં ત્રબલ મારા છે ને ચાહવાવાળા વધતા જાય છે. એવું કોઈ ટેન્શન નહીં લેવાનું મગજમાં. આમ લોકો એટેચ થઈ જાય પછી અલગ થાય દુઃખ તો થતું હશે. ઘણા લોકો હોય છે એવા. એટલે તમે સમજી ગયા હો, પાછો પોઈન્ટ ફેરાવીને ન્યાય વિશે જ લઈ આવું. હા એ વસ્તુ બધું પછી કેવું આમ હું જાઉં અત્યારે જો 90% પબ્લિક છે ને ડિપ્રેશનમાં છે, બરાબર. અને ડિપ્રેશનનું 60% રીઝન શું છે આપ સમજ જાઓ, રિલેશનશિપના લીધે 60% પબ્લિક પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચી શકતી, પોતાનું કંઈ કામ નથી કરી શકતી, કંઈ પોતાનું માઇન્ડ ફ્રેશ નથી કરી શકતી. માઇન્ડ ફ્રેશ થાય તો કંઈક નવા નવા આઈડિયા આવે તો તમે જીવનમાં ક્યાંક આગળ જાઓ. પછી વસ્તુ ક્યાંક ને ક્યાંક એને આમ ગૂંચવાતી રાખતી હોય. એટલે મારી સાથે એવું ક્યારેય બન્યું નથી રિલેશનમાં. એટલે હું તમારી પાસેથી થોડુંક જાણવા માંગુ છું કે આમ જમે નહીં. મેં સાંભળ્યું છે એવું કે જમવાનું બંધ થઈ જાય ઓલું ના કે હા ઘણી બધું, અને બધી રિયાલિટી છે. તમને એવું ફીલ થયું જમવાનું? પણ એ આમ દિલથી તમારો અટેચમેન્ટ હોય ને તો એ વસ્તુ થાય. એમ નહીં જમવાનું ના ભાવે એવું ફીલ થયું? હા ઘણી વાર. હમણાં જ હજી થોડાક જ દિવસોથી 15 દિવસ સુધી આમ કઈ મજા જ નથી આવતી. જમતો ભૂખ લાગે તો જમવું જ પડે, બરોબર. પણ આમ મૂડ વિનાનું મગજ આમ કઈ ઈચ્છા ના થાય કે આ જમવું છે આ જમવું છે, જે હોય આ ચાલે.
ત્યારે કાર એક્સિડન્ટ થયું ત્યારે આજ વિચારમાં ક્યાંક માઇન્ડ નતું એવું નથી ના ના ત્યારે આવું કંઈ નહોતું. કે ત્યારે ડિપ્રેશનમાં થઈ કેટલો ટાઈમ ડિપ્રેશનમાં તમને હું લાસ્ટ વખત મળ્યો ત્યારે તમે ડિપ્રેશનમાં હતા હા હજી શું પણ હવે આમ 10-20% જેવું સ્વીકારી લીધું છે સ્વીકારી લીધું છે કે ભાઈ જે વ્યક્તિ ગયું એ ગયું એને મેલી દેવાનું. કોઈ એવું વ્યક્તિ કે જેને આમ મળવા માંગો છો ને હજી મળી નાખી ગયું ને એવું કોઈ વ્યક્તિ ના એવું કોઈ નથી કે તમને આમ યુટ્યુબર નતા ને કોઈને મળવું હતું ને હજી સુધી મળી નથી થઈ ગયા ને એવું મને કોઈને મળવાની ઈચ્છા જ નથી. કોઈને મળવાની કોઈને નહીં. જેને મળવાની ઈચ્છા થાય એ મારી જોડે જ રખડે છે, બાકી આપણે કોઈને મળવાની ઈચ્છા છે નહીં. આ એક પ્રશ્ન બહુ થાય છે ભરતભાઈ કે ભરતભાઈ યારે મળવું પણ કે મળાતું નથી. ભરતભાઈ મળવું પણ ભરતભાઈ દેવળિયામાં જ હોય ગમે ના ત્યારે. દેવડી આવે તો ના આવો તમે એમ કે ત્યારે કદાચ બહાર જતો હોઉં છું એટલે એવી રીતના ટાઈમ તો અવેલેબલ નથી તમારી પાસે એ તો એક થઈ શેડ્યુલ નક્કી ના હોય મારું. હું તમે જોજો મારી ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી કાયમી ને કાયમી અલગ અલગ લોકેશનની જ હોય. એક દી રાજકોટ હોઉં, એક દી જામનગર હોઉં, એક દી સુરત હોઉં, એક દી અમદાવાદ હોઉં, એક દી જુનાગઢ હોઉં, એક દી સોમનાથ હોઉં, એક દી દ્વારકા હોઉં. હું ગુજરાતની અંદર તો આમ મારી ગાડી ચાલુ જ હોય. ચાલુ જ હા મેન આપણો ટોપિક છે બ્લોગનો, એટલે બ્લોગ બનાવવા અલગ અલગ લોકેશન ઉપર જતા હોય છે, મોજ મજા કરવા જતા હોય છે, પબ્લિકને નવો નવો કન્ટેન્ટ દેવું હોય છે એટલે જતા હોય છે. એમ ક્યારે આમ સેક્રેટરીસને બતાવ્યું ને એવું કંઈ થયું કે આ લવ મેટરમાં કે એવું કંઈ નથી બન્યું? તમે લવ મેટર લઈને વાહ થઈ ગયા? ના એવું કંઈ નથી થયું. ના તમારું ધ્યાન આમ ટૂંકમાં એટલું ઓલું થઈ જાય ના ઘણા બધા વસ્તુ વ્યક્તિ ઉપર ફોકસ ના કરી શકો એવું બની શકે. ઘણા બધા વ્યક્તિ તમે દુનિયામાં જેમ આગળ જાઓ ને એમ તમને એકબીજાથી સારા પાત્ર જોવા મળે. પણ તમારે એક વસ્તુ નક્કી કરવાની કે આપણે આ પાત્રમાં ક્યાંય ધ્યાન દેવાનું છે નહીં, અને ઈ લાઈનમાંથી જે માણસ નીકળી ગયો ને એ દુનિયામાં સક્સેસ ના. હું ઘણા બધા લોકોને આમ જનરલી મળ્યો છું પણ તમારું નામ આવે ને ત્યારે એમ કહેવામાં આવે છે અત્યારના રિલેશનશિપ કેવા થઈ ગયા, આ વ્યક્તિ તમને ગમે છે એથી સારો વ્યક્તિ આવે ને એટલે આ વ્યક્તિને તમે ભૂલી જાઓ. હા એટ્રેક્શન છે. એ બધી વસ્તુમાં હું નથી બિલીવ કરતો. આપણે એક જ વ્યક્તિ, સિંગલ વ્યક્તિ, બાકી નહીં. પણ મારી જોડે તો ઘણી બધી વસ્તુ એવી થઈ ગઈ છે પણ ત્યાં મારો વાંક નતો. ક્યાંય નતો મારો વાંક નતો. 10% નહીં 5% નહીં. પાકું ને? પાકું. જો પછી પબ્લિકને ખબર હશે. ના ગમે ત્યાં તમને એવું લાગે તો મને તમે બિંદાસ કહી દો, મારો વાંક જ નથી. 5% મારો વાંક નહીં હોય. ના આ બધા મેં જોયું ઘણા બધા ઓલા યુટ્યુબર હોય એ બધા મળતો હું ઘણાને કે ક્યાંક મને મળી ગયા તો તમારું નામ આવે ને તો ભેગું વિવાદિત શબ્દ આવે કે વિવાદિત છે. એ તો મેં તમને પહેલા જ કીધું. હું આમ ટૂંકમાં સાચી વસ્તુ હોય ને એ વસ્તુ નહીં માનું, ખરાબ વસ્તુ હોય ને એનું રોકડું કહી જ દઉં. સહન નહીં ના થાય. સહન હા ક્યારેય ના કરું સહન. એટલે સાચી વસ્તુ હોય તો કરી લઉં, પછી ખોટી વસ્તુ હોય તો ના કરું. ભરતભાઈને થોડાક વધારે પર્સનલી ડીપ થઈ ગયા છે પ્રશ્ન પૂછવામાં. આપણે તો હવે આરામ કરો હવે બસ. ડીપલી પૂછવું હજી કઈ? ના હવે નહીં. હવે કઈ નેક્સ્ટ વિડીયોમાં કંઈક રાખજો. આપણે ભરતભાઈને એવા પ્રશ્ન પૂછવા ડીપલી જે આપણે ઇન્કમ જાણીને શું કરવું ભરતભાઈની. આપણે ભરતભાઈ પાસેથી લેવા તો નથી, લેવા છે? હું આપી નહીં દઉંગા મેં. તો આપણે કંઈક કોમેન્ટ કે એવા પ્રશ્ન દો જે ભરતભાઈથી જવાબ ના દઈ શકે. ઓકે. એવા કંઈક કમેન્ટ કરો કે ભરતભાઈ એનો જવાબ ના જ આપી શકે. આપણે એમ કે મૂંઝાઈ જવા જોઈએ એમ. મારો ચેલેન્જ છે, હું આપી જ દઉં. કંઈક એવા વિવાદિત કમેન્ટ કરો, પ્રશ્ન કરો. આપણે તમારો ચેલેન્જ એ છે કે તમે મને પ્રશ્ન પૂછો અને મારો ચેલેન્જ એ છે કે હું તમને પ્રશ્નનો જવાબ આપું. હું એ પ્રશ્નનો જવાબ પછી ફેરવીને આ તમારું લવ એંગલ જેમ લીધું એમ પછી હું પ્રશ્ન પાછળ. તમે તમારે બિંદાસ લેજો. આપણે કોઈથી બીતા નથી. આપણે જે વસ્તુ રિયાલિટી છે એ જ બતાવવી. સારું ભરતભાઈ, હાલો મળીને તમારી સાથે સારું લાગ્યું વાત કરીને. અનફિલ્ટર થયું એટલે અનફિલ્ટર આ બધું આવું મેં ઇન્ટરવ્યુ નથી આપ્યું. ના નકર કેવું ક્યાંક ઇન્ટરવ્યુ આપું ને તો એક સ્ક્રિપ્ટ લખે કે મેન પ્રશ્ન. ભરતભાઈ તમને આ પ્રશ્ન પૂછું તો કોઈ વાંધો નથી ને? ભરતભાઈ તમને આ પ્રશ્ન પૂછું તો કોઈ વાંધો નથી ને? પણ આજ તો જે વસ્તુ તમે પૂછી ને બધું જવાબ આપી દીધો. સ્ક્રિપ્ટ આપણે પણ લખેલું નથી. ઓલા તમે બીજે ક્યાંક ઇન્ટરવ્યુ આપો ને સ્ક્રિપ્ટ દઈએ યુટ્યુબર ને એવું? હા દઈએ. તમે ગમે એ ક્રિએટર હોય આવી રીતના ઇન્ટરવ્યુ ના થાય. એ પેલા 10-15 પ્રશ્નો લખી લે પેલા, પછી ક્રિએટરને પૂછે તમને આ પ્રશ્ન તમને તમારું એક ઇન્ટરવ્યુ હતું તો પેલા એમાં લિસ્ટ આપી હશે ને તમને કે કયા ક્વેશ્ચન પૂછો કયા ના પૂછો. એટલે અમુક પ્રશ્ન હોય કે ભાઈ ના પૂછે તો સારા, પણ ટૂંકમાં આજે તો આપણે હા બધું ક્લિયર કર્યું.
સારું હાલો બીજી 6 મંથ પછી ડેડલાઇન દીધી ત્યારે મળશું. કાંઈ વાંધો નહીં. બીજો ગમે તમારા પ્રશ્નો હોય આ વિડીયોની અંદર જ પૂછી નાખજો. અને હેમંતભાઈ આને છે ને કમેન્ટ વાંચીએ અને મેન ટોપિક હોય ને તમને જે એમ થાય ને કે આવા પ્રશ્નો પૂછવો જ છે, ઉપાડ લેજો, હું જવાબ આપી દઉં. ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.